પાણી. તને કેટલી વાર ના પાડી છે કે તારું આ છે ને હબ સુકન્યાલ ડાસુ લઈને મારી સામે નહીં આવવાનું? તો હું કામ આવે છે? હા ભાગણી છે ને જ્યારે હોય ત્યારે દી બગાડે છે. 1000 વાર નાક વાડ્યું છે તારું કે કોઈ દી છે ને મારી સામે ન આવતી, પણ અક્કલની ઓથમીર એ ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે હા એનું ડાસુ લઈને મારી સામે આવી જાય છે. હા. આ તારા કારણે છે ને, તારા કારણે અમે બે પાંદડે નથી થયા. આની કરતા છે ને મરી ગઈ હોત ને તો સારું હતું. એના હાથનું પાણી નથી પીવું, પણ એના હાથનું રાંધેલું ખાવું છે. હું કામ આ ભૂદ્યામ ભરવા હારું. મેં ઈ ના- ખાલી થાય એટલે ક્યાં જાવું? બા મેં છે ને આજ લગીને એના હાથનું ખાધું નથી. હા તમને ખબર ન હોય તો કહી દઉં. હા જે છોડીને હાથનું પાણી ન પીતો હોય એના હાથનું ખાવ એમ. એની કરતાં છે ને મરવાનું પસંદ કરી. અને જો નાક કાન ખોલીને મારી વાત સાંભળી લે. આજ પછી આ તારું કાળું ડાસું છે ને મારી સામે લઈને ક્યારેય ન આવતી. તું છે ને મારી બેન જ નથી. હા તારા કારણે તમે બે પાંદડે નથી થયા. અને મારા બાપુ તે તારા આવવાથી જ મરી ગયા. એના અંજળ ખૂટી ગયા હતા ને એટલે ઈ વયા ગયા. અને આ તો આના બિસારીના કમ ભાગ્ય કે એને આવા ભાઈ મળ્યા. ઈ તો હારી જ છે. તમે બે ભાઈઓ નકટા ને નફટ છો. અમે નકટા નફટ નથી. હા છે ને હા ભમરાળી છે ને તમારી સોડી. બસ જો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લે. આજ પછી હવાનો પાણી દેવા કે મારી સામે આવી છે ને તું જાણ લે કે તારો જીવ લઈ લે. સમજાઈ દેજો આને. રો નહીં બેટા, હું શું તારી યારે મેં ભાઈને એવું તો શું બગાડ્યું? ન બોલવાના વેણ મને બોલે છે ભાઈ. બોલવા દે. વખત આવશે ને ત્યારે ઈ જ તને જ્યાં હોય ને ત્યાંથી તને તેડીને લઈ આવશે. ચિંતા ન કર. અને હું શું તારી ભેગી? હું તને એકલી નહીં મૂકું બેટા. પણ બા મને શું કામ ને અપશુકાન કહે છે? કહેવા દે. આજે જે તને અપસુકન્યાળ કહે છે ને ઈ જ કાલે તને સુકનવંતી કહે. હાલ બેટા આપણે અંદર હાલ. હું થયું બેટા? કાં તું આવ્યો? દોડતો આવ્યો? અરે બા એમાં એવું છે ને કે મારી એક વસ્તુ ઘરમાં રહી ગઈ ને તો આવ્યો. ભાભી અરે ભાઈ હું કામ ને મૂંઝાશો? હું ભૂલી ગયો? મને કે હું ગોતી દઉં. તારું નામ ભાભી છે ભાભી તારું નામ? તને મેં કેટલી વાર કીધું છે કે હું બોલાવું કે ન બોલાવું? તારે મારી સામે નહીં આવવાનું. સાગર, ઈ બિસારી પ્રેમથી પૂછે છે અને એ કહે છે કે હું વસ્તુ ગોતી દઉં, તો આટલો બધો ઉકળો શું કામ પણ તું? પણ મારે નથી ગોતાવું એની પાસે. એની આપેલી મારે એક વસ્તુ પણ નથી જોતી. હવે કઈ તો હું કામ તે ભાભી નહીં બોલાવી? જાતે જઈને લઈ આવવું જોઈએ ને. બા તમને નથી કીધું ને? તમને શાંતિથી બેહવા દીધા હતા ને? મેં ભાભીને કીધું ને. અને ભાભીને કઈ વાંધો નથી તો તમને હેનો વાંધો છે? ઈ નથી ઘરમાં. હા તો હું મારા હાથે લઈ લી. બાકી આની પાસે તો મારે એ વસ્તુ નથી ગોતાવી એટલે નથી ગોતાવી. અને એ વસ્તુ હું મારે એની પાસે ને કઈ કામ નથી કરાવવું. કારણ કે આ ઘર ઉપર છે ને પનોતી આ છોકરી. સાગર આ તારી બેન છે. તારે કાંડે રાખડી બાંધવા વાળી બેન છે જે તારી રક્ષણની માંગણી કરે છે ભગવાન પાસે. અરે નથી. અને તું એને પનોતી અને અપસુકન્યાળ કહેશે. તમને બેઉ ભાઈઓને કાંઈ શરમ જેવું છે કે નહીં? નથી જોતી આવી રક્ષા અમારે નથી જોતી. કારણ કે એણે આ ઘરમાં અવતાર લીધો ને એ જ અમારા માટે બહુ મોટી રક્ષા થઈ ગઈ છે. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી અમારો બાટડો બેહાડી દીધો છે. એકેય કામમાં ભલીપાત રહેવા નથી દીધું. જો બેટા, તમારા કામમાં ભલીવાર નથી રહેતું ને તો એનું કારણ આ તારી બેન નથી, તમારું નસીબ અને તમારી ઓછી મહેનત છે. હા જાણે અમે તો મહેનત કરતા જ નથી. અરે દીને રાત મહેનત કરીએ છીએ. હા દી નથી જોતા કે રાત નથી જોતા, પણ જ્યારે મહેનત કરવા છતાં પણ પૂરતું ફળ ન મળે ને ત્યારે આવા બુંધાળા જ હોય છે જે પોતાના ઘરમાં પડ્યા હોય છે. ના બેટા, જ્યારે આપણને ફળ ન મળે ને ત્યારે સમજી લેવાનું કે આપણી મહેનત ઓછી પડે છે. એમાં કોઈ અપસુકન્યાળ ને નસીબદાર કોઈ ન હોય. જોબા એ બધું છે ને તમે સમજી શકતા હશો પણ અમે નહીં. કારણ કે આ જ્યારથી આવી છે ને પેલા સૌથી મોટું કામ તો એને શું કર્યું છે ખબર છે? આ ઘરમાં આવી એવા મારા બાપુને લઈ લીધા. એને ભરખી ગઈ છે આ. અને એ વાત ઓછી હતી કે એક પછી એક આ નુકસાની ઉપર નુકસાની થઈ છે. આ ખેતરમાં એક મોલા થરખી નથી જાતી. અને બીજું આ તો સારું થયું કે ભાઈના લગ્ન થઈ ગયા. બાકી મારા તો લગ્ન નથી થતા. કોઈ છોકરી આ નથી પાડતી. એ આના કારણે હું તો એવું વિચારું છું કે કોઈ સારો છોકરો મળે ને તો મોકલી દેવાને ઘરની બહાર.
એટલે અમારું તો કંઈક સુધરે. ના, તારા લગ્ન ન થતા ને એ તારા નસીબ છે. એમાં વચ્ચે આ નથી આવતી. અને ઘરમાં કે બહાર સો કાંઈ પણ કંઈ વગર કામનું થાય છે ને, અને તમને ફળ નથી મળતું ને, એનું કારણ એ તમારું નસીબ છે, આ સોડી નહીં. જોબા, એ બધું મારે નથી જોવાનું. મને તો એટલી જ ખબર પડે છે કે જો આ સોડિયા ઘરમાં નહીં હોય ને તો બધું સારું થવાનું છે. અને એ હું તમને લેખિતમાં આપી શકું એમ છું. લેખિતમાં આપે? જા લેખિતમાં આપ મને, કે જ્યાં સુધી આ તારી બેન અહીંયા છે ને ત્યાં સુધી જ તમારા નસીબ હારા છે. યાદ રાખજે તું. હું હારા છે આમાં? કાંઈ સારું તો છું નથી. અને હું સારું છે લ્યો કે જ્યાં સુધી જ અમારા નસીબ હારા છે. કાંઈ આમાં ભેળું નથી, કાંઈ મળતું નથી. અમુક વાર તો એવું થાય છે કે આ બધું છોડીને ક્યાંક બીજે વયો જાવ ને તો શાંતિ થાય જીવને. ભાઈ અને મોટા ભાઈ, આ તમે બંને શું કામ ને મને ઘડીએ ઘડી આવી રીતના અભાગણના મેણા મારો છો? એ સૌથી પહેલા તો છે ને મને ભાઈ કહેવાનું રહેવા દે. હું તારો ભાઈ નથી ને તું મારી બેન નથી, કોઈ નથી લાગતી તું મારી. આ તો આ ઘરમાં જન્મી છો ને એટલે અમે પાલવીએ છીએ, બાકી પાલવીએ નહીં. ભાઈ, મેં તમારું શું બગાડ્યું છે? મને તો એ જ નથી સમજાતું. હું બગાડ્યું છે એમ? આ ઘરમાં જન્મીને ઈ જ તે બગાડ્યું. તારે એને નતું જન્મવાનું કે ખારું ખોડું ગોતવું તું કે એને તહેસ મહેસ કરી નાખે અને ઝૂંપડામાં બનાવી દે. સાગર, બળતામાં હું કામ ઘી હોમે છે? એક તો એ બિચારી દુઃખી છે તમારે લીધે. એના માથા પરથી એના બાપનું સત્તર વયું ગયું છે. અને તમે બે ભાઈઓ એને આટલું બોલો છો, પછી તમારી બાઈઓ આવશે ને એને બોલશે. જો બા, અમારા કારણે એ નથી બળતી, પણ એના કારણે અમે બળીએ છીએ. આ અમારા બાપની સત જો કોઈથી ગઈ હોય ને તો એ આના કારણે છે. અને હવે છે ને મારે આની યારે કોઈ મગજમારી નથી કરવી. અને રહી વાત મારી વસ્તુની તો એ હું સાથે જ લઈ આવી. હાલ આમ સાઈડમાં. એક આટલા દૂધ હાટું ચૂલો મારે પેટાવવો પડશે ગરમ કરવા હાટું. હા, નહીં પેટાવું તો આ દૂધ બગડી જાહે. એક બળતરા છે. ભાભી, શું કરો છો? કાંઈ મદદ કરું તમને? તને ના નથી પાડી કે તારે આ રહોડામાં પગ નહીં મૂકવાનો? તો સમજતી કેમ નથી? તારામાં બુદ્ધિ જેવો કાંઈ છાંટો છે કે નહીં? કેટલી વખત કીધું કે રહોડામાં તારે પગ નહીં મૂકવાનો, તારે જે જોતું હોય મને કહેવાનું, પણ નહીં. અને મગજ કોના લેવા જવા આને? ભાભી, આ ભાઈ ને તમે કેમ આમ ઘડીએ ઘડી આવા મેણા મારો છો મને? એ તો તને ખબર, અમે આ મેળા હું કામ મારીએ એ તને તો કેમ ખબર ના હોય? સતી સાવિત્રી થવા આવી છે. હા, અભાગણી અપશકુનિયાર છે તું, અપશકુનિયાર તને ખબર છે? હા, તું રાંધે છે ને તો તારા ભાઈ ખાતાય નથી. બે સોખી ના પાડી રાજન સાગરભાઈએ કે એ અભાગણના હાથનું અમને કંઈ ખવડાવતાય નહીં. અભાગણી કઈ કઈને તમે લોકો મને શ્વાસ નથી લેવા દેતા. તો મરી જા ને. શ્વાસ ના લેવાતો હોય તો મરી જા, એટલે ઉપાધિ જ નહીં. અમે છૂટીએ ને તુંય છૂટી જા. ભાભી, મને એક વસ્તુનો જવાબ આપી દો ખાલી. મેં તમારા લોકોનું હું બગાડ્યું છે? હવે તે હું બગાડ્યું ને એ તો મને ખબર નથી, પણ આ સાગરભાઈ ને તારા ભાઈ રાજ એ એવું કહેતા હતા કે આ જૈનમીને તેથી અમારા ઘરમાં નકરી નુકસાની જ આવે છે. હા, તારો જન્મ થયો તે બાપુય બિચારા ઉગલી ગયા, રામને વાલા થઈ ગયા. હા, પછી હંધુએ ધના પાતિયા થઈ ગયું. આ સારું મકાન હતું ગામમાં, એ મકાને વેચાઈ ગયું. કેટલી તો જમીન વહી ગઈ. હા, ગામના પાદરે બાગ હતી, એ બાગે વેચાઈ ગઈ. અને હવે પાછી તું એમ કહેશે કે મેં શું કર્યું? હા, તે આ દુનિયામાં જન્મ લીધો ને આ ધરતી ઉપર, એ જ તે ખોટું કર્યું. ભાભી, આ જન્મ અને મરણના ખેલ છે ને વિધાતા લખતો હોય, એમાં આપણું કાંઈ ન હાલે. પણ મને તો એ જ નથી સમજાતું હોય ક્યાં અહીંયા આવી ગઈ. હેસને નથી સમજાતું ને તો પણ ભાગી જા ને, વહી જા ને. કોઈ ખારો છોકરો ગોતીને ભાગી જા, જા લપડું કરીને. એટલે તુંય છૂટ ને હુંય છૂટ. અને એ ના કરવું હોય ને તો દવાની બાટલી પીને હુઈ જા. એમાંય તું છૂટી જાય ને અમે છૂટી જાઉં. બોલ, કરે એ વસ્તુ? નહીં, પણ એ વસ્તુ તો કરશે જ નહીં. ખબર છે કે આ ભાગણી અપશકુનિયારને કોઈ હાચવે કોણ? કોઈ છોકરો લગન ન કરે તારી યારે. હા, એટલા માગા જોયા, કોઈ હા નથી પાડતું. હંધાઈ તને ના પાડે છે ભમરાડી. ભાભી, ભાઈ લોકોનું તો છોડી દો, હું તમારા પગે પડું. તમે તો સમજો મને એડીમાં મારથી આગી રહેશે. મને અડવાની કોશિશ ના કરતી તું જ્યારે હોય ત્યારે. હા, એ છે ને તારી બાને છે, તારી બાને તારું પેટમાં પડે છે ને તો એની પાસે જઈને રડસાય. મારી પાસે રડવાનું આવતી તું. બસ કાંઈ કહીએ એટલે મોયા મિંદરા કરીને રડવા માંડવું. બસ બીજું કાંઈ આવડે ને રડતા સિવાય?
એના કરતાં ભગવાનને પ્રાર્થના કર કે તારા કરમ હારા કરે. આ કરમની ભમરાડી કરીશ તને એના કરતાં. પણ નહીં, એવું તો કંઈ કરશે જ નહીં. હવે બોલી ગઈ મોઢામાંથી કે નકરું રૈડાસ કરે. હું બોલું ભાભી, કંઈ બોલવા જેવું છે જ નહીં. કોઈ મને સમજતું જ નહીં તો મારે હું બોલું હવે. હે ભગવાન, હા ક્યાં મારા પાલે પૈડી અભાગણી ભમરાડી અપશકુનિયાળી. મને તે જ ખબર નથી પડતી આ મારા જ કરમ ફૂટ્યા કે તારા જેવી નણંદ મને મળી. પેલી હા તને કોઈ હસાવતું નથી. હા તારા મામા મોહરમાં વૈઝાને જાની અહીંયા હું કામ પડી છો. આ હાસું કહું ને આ તારું મોઢું જોઉં ને તો મારો એ દી ખરાબ જાય છે. તને ખબર છે ખાલી કરતા છે ને વાંજણાનું મોઢું જોવું સારું તારું મોઢું જોવા કરતા તો. ભાભી, ઘરના હંધા એ કામ કરું છું. તમે લોકો જે કરવા કહો એ કરું છું, તોય તમે લોકો આવું જ કરો છો મારી યાર. હું એક કામ કવિ કામ કરે બોલ કરે તાર સુખી થવું છે ને. આમ જો તાર સુખી થવું છે તો હું જે કામ કવિ કરે હા કે નાનો જવાબ દે ડાસામાંથી. જો એનાથી મારું ભલું થતું હોય ને તો તમે કહો ને એ કરવા તૈયાર છું હવે. જો હા છે ને ઓલા કાળુભાઈનો કૂવો એમને એમ પડ્યો એ વાપરતાય નથી. તો એક કામ કર ને એનો કૂવો બુરી દે ને એટલે હાવ શાંતિ થઈ. અને છે ને રડવાનું બંધ કર તારું. જ્યારે હોય ત્યારે બસ રડવું 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 બીજું કાંઈ આવડે જ કે નહીં. અને છે ને કાલથી આ સટિયા છે ને સટિયા તારા બાંધીને રાખજે બાકી આ કાપી નાખી તારા સટિયા હું. અને આ તારા આસો સળગ પછી જવું છે ક્યાં તારે હે? હા જ્યારે હોય ત્યારે આ હંધુય હારું હારું પહેરતા શીખી છો. હા તારે હંધુય પહેરીને જવું છે ક્યાં? કોઈની જન્મમાં જવું છે કાંઈક? આ હારું હારું પહેરતા શીખી છો એટલે વળી. એટલે રહોડામાં તો છે ને આજ પગ મૂકો એ મૂકો. આજ પછી રહોડામાં પગ ના મૂકતી. બાકી મારા જેવી ભૂંડી કોઈ નથી એટલું યાદ રાખજે. આમ નીકળ ચાલ ઊભી થામ. માફ કરજો ભાભી, નહીં આવું. હા તો આવતી જ નહીં. અને પછી તો માફી માંગીએ ઓલો કૂવો બુરી દે એટલે શાંતિ. હા હું છે ને જરાક ઓલા ખેતરમાં આંટો મારતો હોઉં તો જ ભેળું થાય. એ ભાઈ ક્યાં જવું છે તમારે? ઊભા રહ્યો. અરે મારે જવું છે ઓલા ઓલું પડ્યું જો ને મેં સાહેબ આમ ટ્રેક્ટર લાવીને મૂકી દઉં ઓઇલ પા. એ પછી ઘરા કરજો. તમે છે ને હવે આ વાતનો કંઈક નિવેડો લાવો ને તો બહુ સારી વાત છે. જો ભાઈ, હા નિવેડો તો મારે લાવવો છે પણ આવવો જોઈએ ને. કેમ લાવો તું જ કેમ મને નિવેડો? પેલા ખબર છે કઈ વાતનું કહું છું? હા મને ખબર જ હોય ને. હા બીજી કઈ વાત હોય? હા આપણી ઓલી અભાગની બેનની વાત જ હશે, બીજી કઈ નહીં હોય. એ છે ને તો હું આ ભાગની ભમરાળી એવી ભટકાણી છે ને આપણને કે જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી આપણને શાંતિથી રહેવા નહીં દે. હું તો કહું છું કે કોઈ ખારો છોકરો ગોતો અને જલ્દીથી જલ્દી આને આ ઘરમાંથી કાઢો. મારે ઉતાવળ નહીં હોય, હું એ વાટ જોઈને જ બેઠો છું. હા ભાગની હાટું થઈને કેટલા છોકરા બતાવ્યા, છોકરાવાળા કોઈ હાથ નથી પાડતા. જે હોય એ ભાગની એવી ભમરાળી છે ને કે કોઈનું થોબડું જોવે છે ને તો જોઈને જ ના પાડી દે છે કે અમારે નથી કરવું અહીંયા. ખબર નથી પડતી કેટલા છોકરા બતાવ્યા, તને ખબર છે ને? એ તો વાત તમારી એકદમ હાસી છે ભાઈ. હાસું કહું ને તો આને આ કઈ રીતની બાઈ છે ને એ સમજણ નથી પડતી. જ્યારથી આ ઘરમાં જન્મ લીધો છે ને ત્યારથી આ ઘરની પનોતી બેહાડી દીધી છે. કંઈ પણ કામ છે ને સારું થતું જ નથી. હા જો હા બાપાનો ધંધો હારા મારો હાલતો હતો. હે હા જ્યારથી જન્મી ત્યારથી બાપાનું હાવ પનોતી બેસી ગઈ. હેના ઓલામાં બાપાએ વૈયા ગયા અને અભાગણી આપણી પનારે પડી. હા આપણે જ એટલે બે પાંદડે નથી થતા. આ ભૂખ એટલે જ ભવડો લઈ ગઈ છે. એ તો વાત છે. હા આપણે છે ને આખું વરસ મહેનત કરી કરીને તૂટી મરીએ છીએ તોય ખેતરમાં કાંઈ પાકતું નથી. શું કામ? તો કે આ ભમરાળી આપણા ઘરમાં છે ને એ હાટું. હા ભગવાન તો છે ને આની કરતાં બેન દીધી જ નહોત ને તો સારું હતું. અને તમને ખબર છે હા રમલો મારો ઓલો મિત્ર નથી હા. ભાઈબાન હા એ શહેરમાં જતો હતો અને એ ખારી નોકરી કરતો હતો. તો મને શું કહે કે તું આ ગામના ઢેફા ભાંગવાનું રહેવા દે, તું મારી હારે હાલ, મારી પાસે ને ખારું કામ છે, આપણે બે મળીને કરશું ને તો બે સારી એવી કમાણી કરશું. તો અચાનક પાછો એનો ફોન જ નથી આવ્યો. એટલે મને તો એવું લાગે છે કે આપણું જ્યાં થતું હોય ને કામ એ અટકતું હોય ને તો એ આના કારણે જ અટકતું હોય. હા એ તારી વાત સાચી છે, એના કારણે જ અટકે છે હંતું. હા તો સારું કે આ મારા ભાગમાં માંડ્યું થતું, મારા લગ્ન તો થઈ જાય તેમ તેમ કરી. પણ મને નથી લાગતું કે મારા લગ્ન થાય, કારણ કે જ્યાં સુધી આ ઘરમાં છે ને ત્યાં સુધી મને કોઈ છોકરી આ નથી પાડવાની. હા હા ભાગણી છે તો ક્યાંથી હા પાડે? હા એનું છે ને એના કર્મ જ એવા છે ને તે આપણને બધા નડે છે. અને હાસું કહું ને મારે જો કેવું ન જોઈએ પણ હજી તમને સંતાન નથી થતા ને એનું કારણ આ જ છે. એ હાચી વાત છે. તારી ભાભી મને એ જ કહેતી હતી કે આ છે ને જ્યાં સુધી આ ઘરમાં આ રહે ને આપણી બેન ત્યાં સુધી છે ને
આ કોઈ દી આપણે લીલા તોરણે નહીં થાય કે નહીં કોઈ દી આપણે ઘરે કાંઈ સંતાન થાય. હવે આનું શું કરવું ને એ ખબર નથી પડતી. હા તો બા નડે છે નકર હું તો કારક મને એમ થાય ને ગળાપસી દબી દઉં હાસું માનતું. તો હું મને એવું થાય છે કે ઘરમાંથી કાઢી મૂકીએ, જાવું હોય જ્યાં જાય ત્યાં, અને જે થવું હોય એ થાય. પણ શું કહેવાય કે આપણે સમાજથી ડરીએ અને આ ઘરમાં આપણા બા છે ને એની અમાન્ય રાખીએ. આ એમાં જ આપણે હેરાન થાય છે. પણ શું કરીએ? હા બા છે ને મારી દીકરી કર્યા કરે, એને તો બધું કાંઈ ભાન નથી પડતી. આ બાપા વીઆઈ ગયા, બાનો સુહાગ સીનવા ગયો, બાન નથી ખબર પડતી કે આ ભાગને લીધે થયું છે. પણ બા તો છે ને એને ગોદમાં રાખીને બેહે, મારી દીકરીને કંઈ કહેવાનું નહીં, મારી છોડીને કંઈ કહેવાનું નહીં. તમારી છોડીને શું કે તમારી છોડીને છે ને આ તો સારું ઠેકાણું મળતું ને નકર છે ને અરે હું તો એમ કહું જેવો છોકરો હા પાડે ને કદાચ લૂલો લંગડો બાડો બોબડો જેવો હોય કોઢી હોય છે તો હાલ છે, પરણાય બેબી છે જાય તેલ લેવા. અરે ભવણા બી તો આપણે છે, પણ હા પાડવો જોઈએ ને, કોઈ હાથ નથી પાડતું. હા એ જ વાંધો છે ને. એ રામ, આ શું કહું ને તો ભાઈ હવે હાવ કંટાળી ગયો છું. હાવ એટલે હાવ. તું કંટાળી ગયો તો હું નહીં કંટાળી ગયો. આ રોજ તારી ભાભી યારે મારે ધડીકા લેવા પડે. આ તારી ભાભી રોજ મને કહે કે આ ભમરાળીને ક્યાંક મૂક્યા હો ને, આ ભમરાળીને ક્યાંક પરણાવી ગયો ને, ક્યાંક ઘર ગાવી ગયો ને, મને કે 2-3 લગ્ન થઈને તૂટી ગયો ને એને આપી ગયો. પણ મેં કીધું કે હા તો પાડવું જોઈએ ને તોય આપી દઈ, પણ હા નથી પાડતું શું કરવું? અને એ જ વાત છે. અને બીજી વાત એ છે કે આ મોટા માણસો કહીને ગયા છે કે દિવસ ઉગે ને એટલે કોઈ ખારા માણાનું મોઢું જોવું જોઈએ. પણ આ તો આપણા ઘરમાં જ ભટકાણી, નો જોવું હોય ને તો સવારના પોરમાં પેલું મોઢું આનું જ જોવાય. એ છે. અને સવારમાં ઉઠીને છે ને આપણે આવતા હોય ને તરત આડી ફરે, ભાઈ આમ કરી નાખો. ત્યાં કેટલી વાર ના પડી ભાગણી તારે છે ને મોઢું બતાવવાનું જ નહીં, આડું ઉતરવાનું જ નહીં. પણ સમજે તો ને જો હવે છે ને સાગર આપણે એક જ કરવાનું છે, જેમ બને એમ વહેલા છે ને ગમે નથી ગમે એવું ગોતી અને આને બટકાવી દેવાની છે કોકને. અને કાં છે ને પછી આપણે આનો કંઈક બીજો રસ્તો કરવો પડશે. બેમાંથી એક તો કરવું તો પડશે નકર આપણે છે ને આખી જિંદગી બે ભાઈ ડરડા કરતા જ રહેવું અને કોઈ દી બે પાંદડે નહીં થાય. આ બાપા વ્યા જેમ આપણે બે ભાઈ વ્યા જવું. હા ભાઈ, તમે ફિકર ન કરો, આપણે એવું જ કંઈક વિચારશું. હવે હાની પડોજાની મૂક અને તું જા ઓલા કાળિયાની દુકાને. સારું, ઓલું આવી ગયું લેતો હોય જા. હા હા ભાઈ લેતા હું, યાદ છે. હા બા મેં એવા તે કયા પાપ કર્યા છે તે મારા આટલા મેળા સાંભળવા પડે? અપશુ કન્યાળ, અભાગણ, આવા શબ્દો મને હવે બહુ ખૂચે છે બા. બેટા, સ્ત્રી જન્મી છે જ એના હારું. ક્યાં એનું કોઈ ઘર હોય છે? એ જન્મે એ એના પિતાનું ઘર કહેવાય. થોડીક મોટી થાય ભાઈઓનું ઘર કહેવાય. એના લગ્ન થાય તો પતિનું ઘર કહેવાય. અને જ્યારે એની ઉંમર થઈ જાય તો એના દીકરાનું ઘર કહેવાય. સ્ત્રીનું ઘર ક્યાંય નથી બેટા, ક્યાંય નથી. એ તો સહન કરવા માટે જ જન્મી છે. અને જ્યારે જન્મ લે છે તો વાહે પિતાનું નામ, લગ્ન કરે તો વાહે પતિનું નામ. એની કોઈ ઓળખ નથી બેટા. બસ સ્ત્રીએ તો બધું સહન જ કરવાનું છે. પેલા બાપના તાબામાં, પછી ભાઈઓના તાબામાં, પછી પતિના તાબામાં અને છેલ્લે દીકરાઓના તાબામાં. આ સ્ત્રીની જિંદગી છે. એટલે તો ભગવાને પણ સ્ત્રીને સહન શક્તિને મૂર્તિ કીધી છે બેટા. તો રડ નહીં. બહાર ના બોલે ને બા તો એ ખબર પડે, પણ આ ઘરના ભાઈઓ જ આટલા મેળા માડે, કઈ બેન સહન કરે? હા બેટા, સહન નહીં થતું હોય. આ ઉંમરમાં મેં કેટલું જોઈ લીધું છે, કેટલું સહન કર્યું છે. હું હજી હિંમત નથી હારી. તું કેમ હારી ગઈ? હા, ઉપરવાળો જે કરશે એ સારું. આ તારા આંસુની કિંમત થાય બેટા. રડ નહીં મારો દીકરો. પણ બા હવે તો બહુ થઈ ગયું. આજે તમારે મને કેવું જ પડે કે મારા એવા તો કયા પાપ છે કે મારા આટલા મેળા સાંભળવા પડે છે. જો તમને મારા સમજે બેટા, તમે મને કહો. બેટા હમ આપ્યા એટલે કેવું પડે છે.
બાકી હું તને હસીએ નહોતી કહેવાની. તારો જન્મ થયો ને તો તારા બાપુને ખેતરમાં બહુ મોટી નુકસાની થઈ. 1 રૂપિયો હાથમાં ન આવ્યો. તો તારા બાપુને એમ કે તારો જન્મ થયો ને એટલે નુકસાની ગઈ. અને બસ બાપના એ વેણથી ને એ કેણથી તારા 2 ભાઈઓને પણ એમ જ થયું કે મારી બેન અપસુકન્યાળ છે, અભાગણી છે. પણ બટા, હું કોને સમજાવું? આ બધા તો નસીબના ખેલ છે. કોઈ દીકરી કે કોઈ દીકરો અપસુકન્યાળ હોતો જ નથી. પણ મેં તને જેમ કીધું એમ દીકરીને તો હંમેશા બધું સહન કરવું પડે ને. પણ બા, જો મને એવી ખબર હોત ને કે મારા જન્મતાની હારે જ મારા બાપુજીને આટલી તકલીફ આવશે તો મેં એ વખતે જન્મ જ ન લીધો હોત. બટા, જન્મ અને મરણ છે મારા ને તારા હાથમાં નહીં ને? એ તો હંધોય વિધાતાના હાથમાં જ છે. તો પછી હું કામ એમ કહેશ કે હું જન્મત નહીં? ના બટા ના, તારા બાપુને નુકસાની ગઈ એ તો જવાની જ હતી. તે જન્મ લીધો હોત કે ન લીધો હોત, પણ નિમિત્ત તું બની. અને હંમેશા દુનિયામાં જે પણ કંઈ સારું નરવું જે થાય છે ને, માણા તો એનું નિમિત્ત બને છે. બાકી તો એ બધું લખાઈને આવીશ બટા. હું ને તું એમાં કાંઈ ન કરી શકીએ. બા, ભાઈના આવા વર્તનથી તું છે ને હવે મને મારી રાખડી ઉપર જ શરમ આવે છે કાંઈ કે નહીં. મારી રાખડી ભાઈ બાંધશે કે નહીં બાંધે. મારી જો. રાખડી નહીં ભાઈ અભાગણ કે જો ભાઈ ન બંધાવે ને તો એ રાખડીને આંસકા લઈને મંદિરમાં મૂકી દેશે. તારી ભાવના તો હારી જ છે ને કે તારા ભાઈની રક્ષા થાય. હાલમાં દીકરો રો નહીં. હા બસ, હા છે ને પાડાને જેમ પડ્યા રહ્યો. હુતા કર આખો દી, ઘરમાં ધ્યાન દેવું જ નથી તમારે કાંઈ. હું છે પણ રેડે રેડે થઈ છો તે. ના ના, તો હું કરું? અરે આ જોવો, આમ જોવો, શું છે સીવડો હતો હવે. ઓલો લાલ કલરનો. છે એ માથેથી હમણાં બહુ ખરે છે. પણ અને આ હું લુખા વેડા ચાલુ કર્યા. અરે કાંઈ નહીં, આ ભૂત આ કાઢો તો ઈ. કાઢું શું? આ હું તો થો એટલે ઘડી કાંઈ બાંધ્યું તું કરે. લે, તને તો વધોય વાંધો આ હોય તો કે આનું આમ કેમ છે ને આ બટન કેમ ખુલ્લું છે, આ કોલર કેમ આમ છે. હું તો આ ઘરમાં પરણીને આવી ને એ જ મારી ભૂલ છે. નો આવી હોત ને તો સારું હતું પરણીને. લે પણ કાંઈ પાણીને શું દુઃખ પીડ્યું તને? હું સુખ છે એ કયો ને. હું થયું છે તને આ? હા, મારી ઉપર હું કામ વડકા ભરે છો તું? તો તમારી ઉપર જ કરું ને. હા, તમારી કરમ ભમરાડી બેના ઘરમાં ગુડાડીશ તો. હા, આ પાડાના વાહે પલાખીને ડામ એની જેવું છે. હા, ભાગણીએ તો છે ને હા જીવવાનું ઝેર કરી નાખ્યું છે. હાસીને હાને ક્યાંક મારી નાખો ને બાપા, કહેતો કે ઘરઘાવી દો ને, પરણાવી દો ને આને કાઢ ભાંગડીને. પણ હા, તારું હગું કોઈ આ પાડવું જોઈએ ને. કેટલા છોકરા જોવા આવ્યા પણ કોઈ નથી આ પાડતું તો શું કરવું? મારે આ ઘરમાંથી એને કાઢવી છે પણ જાવી જોઈએ ને. મને તેમ થાય છે કે આને ગળા સીધ દઈને મારી નાખું, પણ પછી એમ થાય કે પાપના પોટલા કોણ માથે બાંધે. હા, તો બધાને ઈ જ થતું હોય. હા, છે ને એને લીધે આપણે છે ને આ સુધી 2 પાંદડા નથી છે. હાસી વાત છે. હા ને, સાગરભાઈ નથી થતું એને લીધે તો ક્યાંય. હા, ઈ હા, એટલા માગા આવ્યા, એટલા ઝોણ કર્યા, હંજેયથી નાજ આવે સાગરભાઈની. હા, મને ના હોય કે ઘરમાં દેરાણી આવે ને કામમાં મદદ કરાવે. હા, એકલી થાકી જાઉં છું હંધાય કામ કરીને. હા, એ તો અમે જોઈ સહી. સાગરે બિચારો એ વાતને જ રોવે છે કે ભાઈ મારે તો તમારે છે ને કે લીલત પરણાવવા પડશે. આ મારું ક્યાંય થવા નથી જ્યાં સુધી આ ભાગની આ ઘરમાં છે ને ત્યાં સુધી. કારણ કે આને કોઈ લઈ નહીં જાય ને મારું કાંઈ થાય નહીં. પણ એના કરતાં કોઈ કૂવો હોય ને એને કયો કૂવો બુરી નાખે. ભાઈ ખેતરમાં છાંટવાની દવા પડી જ ને એ આપો એટલે પી જાય. અરે આવું કરીને તો ગામમાં આપણી ઉપર ડાઘ લાગશે ને વાતું થાય. ન કે અમે લાસાર છીએ, ન કે તમે ન કરી નાખીએ. અરે કહી દેવાનું કોકની લફરા હતા ને પકડાઈ ગઈ એટલે મરી ગઈ ભમરાડી. એવું ન કરાય. હા, જો હા છે ને જેમ બને ને એમ વહેલારાનો કંઈક રસ્તો કરવો પડશે. જ્યાં સુધી આ છે ને ત્યાં સુધી છે ને આપણી વાડી ક્યારેય લીલી નહીં થાય. હા, તને ખબર છે? હા, એ આ ઘરમાં છે ને એટલે જ આપણે સંતાન નથી થતા. હા, તો હું કહેવાય કે આપણા ભાઈ છે ને ફૂટલા ત્યાં આપણા ઘેરે અવતરી એ અવતર્યા ભેગી બાપુને ભડકી ગઈ. બાપુને કોઈ દી ઉપજ ન હારી આવી અને આપણા ખેતરમાં
કોઈ દી પા ખારો ન થયો તે ન થયો તે ન થયો. અમે બે ભાઈ આ બળજાની જેમ ઢળડા કરીએ પણ ભેળું જ નથી થતું. મને ખબર જ તમારે લગ્ન જ ના કરે તું. હા શું કહું ને તો હા વાંચણી તો ના રે તું. હા એ વાતે હાચી. હા મારા ભાઈ થોડા ખારા છે તારી યારે મારો મેળ આવી જાય મારા લગ્ન થઈ ગયા. મારા ભાઈ તો ખરાબ ને મારા તો કરમ ફીટા ને કે તમારે લગ્ન કર્યા મેં. જો આ કાંઈ હું તને દુઃખ નથી દેતો એટલે તું આવું ન બોલ તો વધારે સારું. હા વાઘ બધો મારી બેનનો છે મારો નથી કાંઈ. શું તો તમારી જ બેન ને છો તો બે એક જ માન્યા ને છે તો એક જ લોહી ને બસ તો પછી. હા લ્યો. હાના કરતા છે ને આંસુ પાતળું ગમે ત્યાં ગોતો લૂલો લંગડો બાડો બેરો ગમે એવો હોય તમારી જેવો કાર્યો હોય ને તો પરણાવી દો એને. હા ગમે એવો છોકરો ગોતીને. કોઈ હા પાડવું જોઈએ ને. હા કદાચ બીજ વાર છે ને તો પરણાવી દેવી છે. પણ હા તો છોકરા વાળું હોય ને તો પરણાવી દે. બીજવરની ક્યાં કરો છો તમે? પણ તારું હગું કોક હાથો પાડવું જોઈએ ને હંમેશા કે નહીં તું એકની એક વાત સોંટીસો પરણાવી દો પરણાવી દો. અમારે પરણાવી પણ કંઈક મેળ તો આવવો જોઈએ ને. બોલાય તારા ભાઈને લે પરણાવી દો આગળ. મારા ભાઈના ઘરમાં હાવી ભમરાડીને નાખું. મારે મારા ઘરનું ધનત પનત નથી વાળવું મારા બાપના ઘરનું. મારા બાપના ઘર તો એ લીલી છમ વાળી છે ને લીલા રાજ છે. હા હા તો બધાને છે ને ઈ જ નડે છે એટલે જ કોઈ આ નથી પાડતું. તારી જેમ બધા નો વિચારતા હોય સોંટી તુંય તે મને ધબધબાટી બોલાવે છો તે જાણે વાઘ બધો મારો હોય એમ. તમારો જ વાક છે ને દૂધ પીતી કરી દીધી હોત તો પેદા થઈ ત્યારે. હા તો હું હતો એડો મોટો તો મને ખબર પડતી હોત દૂધ પીતો કરી દે. ખબર થતી ને કે એનો જન્મ થયો પછી બાપુ વયા ગયા. હા પણ તે હું નાનો હતો બાપાએ બધી વાત કરી આ બધી તો મને સોંટી તો મને ઘસતાવે. બાપાએ કેમ તમને વાત કરી? તમે કે બાપાએ બધી વાત કરી. બાપા કેમ વાત કરવા આવ્યા? ટપકી ગયા પછી બાપા તમારા સપનામાં આવ્યા હતા? હે ભગવાન બાને ખબર હોય કે ન હોય? બાએ બાપાને કીધું હોય તો બા તો મને કહે કે નહીં બા તો જીવે છે ને બા નથી મરી જાય સોંટી તે. તો પણ બાપાને બુદ્ધિ નહીં હાલતી હોય એ સમયે કે દૂધ પીતી કરી દવાને હું એક કામ કર છપ્પર પગી પેદા થઈશ તો. તું જા ઉપર જા બાપાને કહે જા. પણ આ બાનું નથી સમજાતું. હા બા જ્યારે હોય ત્યારે મારી દીકરી શું કરતા હશે ને આમ ખોડામ લઈને છોટીને જ બેઠા હોય જ્યારે હોય ત્યારે. હા એને લીધે તો હંધું થાય છે એટલે તો એને કાંઈ કહી ન થકતા નકર તો કીધું ની ઘરની બહાર ન કાઢી મૂકી. શિશુ મંગલમાં મૂક્યા હોય ને એટલું તો કરી શકો ને કે એટલું નથી કરી શકતા. હા બા છે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય તું હંમેશા વાત ને. એ તો બેયને મૂકી આવો તો બાને જવા દે વૃદ્ધાશ્રમમાં આ જાવ શિશુ મંગલમાં. હા લ્યો કરો વાત આ બધું કરાય પછી બધા હાથમાં લાડવા ન લેવા બેહાય. હા ને કાં તો પછી મને મૂકી આવો મારા બાપાને ઘેરે એટલે મારે તો શાંતિ થાય એટલે મારા બાપા મને બીજે તો પરણાવે. હા કોકની દાજ કોકની ઉપર ઉતારો બીજું હું. કોઈની દેશ છે ને કોઈ ઉપર નથી જે હાસુ છે ને એ જ કહું છું હું. હા વાંચણી ને મને કેટલા લોકો મેણા મારે તમને ખબર છે? જે હોય ને બધા પૂછે કે તમારે લગ્નના આટલા વર્ષ થયા હવે તમારે ઘર પાયણું કેદી બાંધાવું છે? હવે હંધાઈને તો કહેવા ન જવાય કે અમારા ઘરમાં સફર પગી છે. બસ હવે બસ કરે હવે એક તો આ બધાનું સાંભળી આપણે થાક્યો એમાં તું અહીંયા ઘરે રાડ્યું નાખશો. હું તો છે ને વૈજાન મારા બાપાને ઘરે માંગ્યું થવું થાય. હા જ્યારે આ ઘરમાંથી જાય ને તેથી હું આ ઘરમાં પાછી આવે. લ્યો હા બાપાને ઘરે જઈને શું કરશો? હા મારો લાઈટકો અને વાલો વાલો દેર આમ કામ મૂંઝાઈને બેઠો ઉદાસ ઉદાસ થઈને. શું કરું ભાભી? હા મૂંઝાવ નહીં તો શું કરું? વાત જ જાણે એવી છે કે સમજાતું નથી કે હવે મારે શું કરવું અને શું નિર્ણય લેવો. કા શું થયું? હા આપણા ઘરમાં કઈ જાતની પલોસણ છે? છપ્પર પગી. તો પછી હું આ જ્યારથી ઘરમાં આવી છે ને મતલબ કે આ ઘરમાં જ જન્મ લીધો એણે જ્યારથી આ ઘરમાં જન્મ લીધો છે ને ત્યારથી આ ઘરનો બાટડો બેહાડી દીધો છે. એના કારણે તો મારા લગ્ન નથી થતા. હાચી વાત છે ભાઈ તમારી. આગળ હું ને તમારા મોટા ભાઈ એ જ વાતમાં ચર્ચા કરતા હતા કે આ છપ્પર પગી ભમરાડી આ ઘરમાંથી જાય ને તો સારું. હવે તો છે ને બે હાથ ને ત્રીજું માથું જોડાઈ ગયું એનાથી ગળા સુધી આવી ગયા છીએ. એ જ તો વાત છે. હા શું કહું ને તો આપણે ગમે એ સારું કામ કરવા જઈએ ને તો કરવા જઈએ સારું ને થઈ જાય બુરું. કારણ કે આપણા ઘરમાં હા આપણી બેન બેઠી છે ને ઝેરીલી નાગણ જેવી છે બેન. હા એનું મોઢું જોઈએ ને સવારમાં ઉઠતા વેદભાઈ તો એ દિવસ આખો ખરાબ જાય છે. તમને ખબર છે? હા એના લીધે આપણા ઘર ઉપર કેટલા કેટલા વિકટ આવે છે, કેટલા કેટલા દુઃખ સહન કરવા પડે છે. હા તમે બેય ભાઈઓ આ ખેતરમાં કેટલી દિને રાત મહેનત કરો છો તોય ખેતરમાં સારો પાક નથી થતો. એ તો વાત છે. કહેવાય ને કે અમુક અમુક લોકો હોય જ એવા છે કે એના પગલાં જો જીવનમાં પડે ને તો વ્યક્તિનું સર્વસ્વ ગુમાવી જાય. હાચી વાત છે તમારી. હા હું તમને એક સલાહ આપું તમારી વાત માનશો? હા બોલો ને ભાભી. આ તમારી વાત કઈ મેં નથી માની આજ નહીં માનું. બોલો.
હા તમારી બેનને છે ને તમારા મામાને ઘેર મૂકી આવો ને અને એને કહી દો કે બાપા આની હંધી જવાબદારી તમે ઉપાડો અને તમે જ પરણાવી દેજો આને. પણ ભાભી એમાં એવું છે કે હું અને મોટા ભાઈ બે હજી હયાત છીએ અને અમારા હોવા છતાં જો હું એને મામાની ઘેર મૂકી આવીને તો સમાજ એ વાતો કરશે કે એક બેન હસવાણી નહીં એનાથી. અરે પણ કહી દેવાનું કે ભાઈ ખુશીએ જીદ લીધી હતી કે મારે મારા મામાને ઘેર રહેવું, મને મારા મામાને ઘેર મૂકી જાવ, એમ કરીને મૂકી આવો ને. એમ કાંઈ આપણું આ જે પડીકું છે ને મતલબ આ બેન એ કાંઈ રે એમ છે નહીં. લોકો વાતો કરે ને તો તરત કહી દે કે મારે તો મામાને ઘેર આવવું જ નહોતું. હા તો મારા બે ભાઈઓ છે ને મને જબરજસ્તી અહીંયા મૂકી ગયા છે. અરે ટીપી નાખો, મારી નાખો ને ધમકાવો કે જો ક્યાંય પણ એક શબ્દ બોલી જ ને ઘર માટે તો મજા નહીં આવે, ટાટિયા વગરની કરી નાખશું. એટલે હું બોલશે? એ તો આપણે હામાં હોય એટલે ન બોલે અને ગભરાય. હવે આપણે હામાં જ ન હોય તો કોને કઈ વાત કરી આપણને શું ખબર પડવાની? પાછળથી કહી દે કે મેં તો કંઈ કીધું જ નથી, એને ખબર પડી ગઈ હશે. એટલે હું તો એમ કહેવા માંગુ કે એક આપણે કામ કર્યું હોય, જો આની માટે એક મુહૂર્ત ગમે એવો મેળો હોય ને તો એને યારે પવણાવીને વળાવી દઈએ ને તો પછી આની મોકાણ થાય. કોઈ છોકરો હા પાડે છે? તમને કોઈ છોકરી હા નથી પાડતી ને તમારી બેનને કોઈ છોકરો હા નથી પાડતો. હા તમારા ભાઈએ ન્યા સુધી કીધું બીજવાર મળે ને તોય પરણાઈ દેવો, અને હું તો ન્યા સુધી કહું કે કોઈ છોકરાવાળો નાનું છોકરું હારે હોય ને આંગળીએ તોય પરણાઈ દેવો, ગમે એવો છોકરો મળે એવો, લૂલો લંગડો બાડો બેરો ગમે એવો. એ તો મોકાણ છે કે મળતો નથી. આનું ડાસું જોવે છે ને તો હંધાઈ ના પાડીને હાલતી ના થઈ જાય છે. એ જ વાત છે. હવે મને હરખ છે કે આ ઘરમાં દેરાણી આવે ને તો મારા માથેથી કામ ઓછું થાય, પણ મને નથી લાગતું કે મારા નસીબમાં ભગવાને દેરાણી લખી છે એવું. હા તમારા લીલ પહેણાવાના ન થાય ને તો સારું, મને તો એ બીક છે. કંઈક આમ વિચારીને બોલો. તમે આવું બોલો ને આમ કહેવાય ને કે ઘણી વાર આખા દિવસમાં એકવાર આપણે જીભે સરસ્વતી માનો વાસ થાય છે, અને હા તમે આવું બોલો ને જો સરસ્વતી માએ સ્વીકારી લીધું ને તો કદાચ ને હકીકતમાં મારી લીલસ પૌણાવી જોઈએ. હા તમે તમારા ભાઈને આવું કીધું તું, મને તમારા ભાઈએ કીધું કે સાગર મને કહેતો તો કે આ કરમ ભમરાણીને વાહે મારા લીલ પહેણાવાના ન થાય તો સારું. અરે પણ એ તો કોક વાર બોલાઈ ગયું હોય આ મગજમારીમાં. બાકી મારે કઈ લીલ બિલ નથી પવડાવવા. આજે જાગતી જિંદગી, હજી મારી ઉંમર જ શું થઈ, લગ્ન તો કરવા જોઈએ ને. પોતે બોલે તો હાસુ, ભાભી બોલે તો ગુનો. એટલે તમે કદાચ ને બોલો અને કદાચ ને થઈ ગયું હોય તો ખોટા તમે વાતમાં સડી જાવ ને એટલે કહું છું. આ તો હાસું કહું. હા બહુ ભાભી ઉપર દયા આવે છે. હાસું કહું ને એ તો હવે તો આ ખુશીબેનથી હાવ ત્રાસી ગઈશું. એને તો આપણે કાંઈ કામે નથી કરવા દેવું પડતું, કારણ કે તમને બે ભાઈને એના હાથની રસોઈ ભાવતી નથી અને એના લીધે મારા ઘરે પાણું નથી બંધાતું અત્યારે. હાસું કહું ને તો અત્યારે હંધાઈ મને વાંજણી કહીને બોલાવે છે એના લીધે. તમે ચિંતા ન કરો ભાભી, જરાય ચિંતા ન કરો. કાં તો કોઈક છોકરો ગોતશું ને, નકર પછી તમે કીધું ને એમ મામાને ઘેર મોકલી દેવું. કારણ કે હા જ્યાં સુધી આપણા ઘરમાં રહે ને ત્યાં સુધી આપણા ઘરમાં શાંતિ નહીં લેવાતી. સાચી વાત છે. અને હું તો છે ને થોડાક દી રાહ જોવાની છે, જો એ ના જાય ને આ ઘરમાંથી તો હું આ ઘરમાંથી વહી જવાની છું. અરે ભાભી ના ભાઈ ના, તમારે જવાની કોઈ જરૂર નથી. કહું છું ને કે એવું હે ને તો મામાને ઘેર મોકલી દેવું તમે કીધું એ. હે જાય તો નહીં જાય તો હું જ જવાની છું. મારે આ ઘરમાં એની હારે એક ઘડી કઈ નથી રહેવું હવે. હા તો ઠીક છે, મજબૂરીની માયરી રહું છું. હા તમારા ભાઈને પ્રેમ કર્યો છે ને એટલે. હવે એ તો વાત છે, અમારું નહીં તો કમસે કમ મારા ભાઈનું જ વિચારો. આટલા વર્ષ તો વિચાર્યું. સારું હાલો હે મેલો એ પડોસણ એની વાત કરી કરીને આપણા જીભના રોસા વળી ગયા છે હવે. અને હવે તમારે જમવાનું છે? ભૂખે મરી ગઈ, સાનું નામ લઉં છું ને તો ભૂખ મરી જાય. હે ભગવાન, તો હુઈ જાઓ, બીજું હું ઈસ કરતો હતો તો વિચારો જાય ને તો થાય. બા હા તમને એક વાત કરવી છે મારે. આમે તમે તો એવી મને ખબર છે હું વાત કરશું. હા તો ખબર હોય ને કોઈ સાંભળો, અને આ વાત છે ને તમારે સાંભળવી જ પડશે વગર કીધે. એટલે જે કહું ને એ મનમાં લઈ લેજો, આમાં કોઈ આનાકાની કરતા નહીં. આ છેલ્લો નિર્ણય છે અમારો, કારણ કે હવે અમે હાવ થાકી ગયા છીએ. હું કાંઈ બંધાયેલી નથી કે તમે જેમ કહો એમ મારે કર્યા જ કરવાનું. આ વખતે કરવું પડશે બા, કારણ કે હવે છે ને આ ગામની વાતો સંભળાતી નથી અમારાથી. હા જુઓ, આ સાગરના લગ્ન લેવાના છે. હે આપણે કેટલા જોણ કર્યા. હા તો હા કે કોઈ છોકરીવાળા આ નથી પાડતા. એ હંધું છે ને હા ભાગણીના લીધે થાય છે. એટલે એને છે ને હવે આ ઘરમાંથી બહાર કાઢવાની છે, એટલે કે એને મામાને ઘરે મોકલી દેવાની છે. ના હો, એ વાત તો બનશે જ નહીં. અને જો એ જાય ને તો હું જાય, પછી જોઉં છું કે સાગરા માટે કઈ છોકરી હા પાડે છે. રાતે 12-1 વાગે તમે એમ કહો કે હમણાં ને હમણાં સૂરજ ઉગવો જોઈએ તો એમ ન ઉગે, એ એના ટાણે જ ઉગે. એના નસીબમાં હશે ને છોડી ત્યારે એના ટાણે આવશે.
એ અહીંયા તમે કૂદ્યા કરો તો કાંઈ સોડી નહીં મળી જાય. જો બા, હા તમને છેલ્લી વાર કહી દઉં છું, તમારી નેર જાવું ને તો તમે વ્યા જજો, બાકી છોકરી આ ઘરમાં આવે નહીં રહે એટલે નહીં રહે. હા, હું વહી જાય, ઘરને જ તાળા મારીને વહી જાય. રેજો બધાય ઓસરીમાં. હા, અમે રહી લેવું આશરીમાં, પણ આ ભાગને યાર તો નહીં જ રહી. સારું, બેન નથી ગમતી. અને ગામવાળા કાંઈ નથી કહેતા, બધા તમારા અંદરના નાટક છે. ગામવાળાને શું પડી છે આપણા ઘરમાં સોડી છે નથી, હું કરે છે એને લીધે હું થાય છે, એ ગામવાળાને કાંઈ નથી જોવાનું. જો બા, હા ગામવાળાને જે કહેવું હોય કે ન કહેવું હોય ને કાંઈ નહીં, પણ અમે બે ભાઈ ઈચ્છીએ છીએ કે એ આ ઘરમાં આવે નહીં રહે એટલે નહીં રહે. હા, સાગરે મને કીધું કે આપણે એને છે ને મામાને ઘેર વળાવી દઈએ. હા, બા સાગર કે એમ હા, સાગર કે એમ કર, માં કે એમ નહીં કરવાનું તારે. હા, અત્યાર સુધી તમે કીધું ને એ જ કર્યું છે. હા, એમાં છે ને બે પાંદડે નથી થયા. હા, તમે સમજ્યા હોત ને તો આ દિવસ જોવો જ ન પડે. હા, જ્યારે જન્મી ત્યારે એને ગળું દબાઈ દીધું હોત ને તો અત્યારે કાંઈ આ દિવસ જોવા ન પડે. એના કરતાં તમે જન્મ્યા ને મેં ગળા દબાવી દીધા હોત ને તો આજે મારી સોડી મારી પાસે હોત. હું દીધું જ તમારી સોડીએ તમને. અત્યાર સુધી રળીને તમારા દીકરા દે છે, તમારી સોડી નહીં. આ જ્યારથી સોડી તમારા પનોરે પડી છે ને ત્યારથી હકે જીવવાનું જ દીધું. લ્યો, રળીને દિવસ લોહી પીવો છો બેવ મળીને, ખાધેલું બળી જાય. આ તો જાવ ને બહાર, ખબર પડે કે બે ટણાના રોટલા કઈ રીતે મળે. લ્યો, આ તમે છો તો જ રોટલા મળે છે કા? તમે નાના હતા, તમે નહોતા ત્યારે હું ભૂખી મરતી હતી. મારા બાપા હતા, મારા બાપા તમને હાસવતા બા. ઠીક, એટલે ઈ રોટલા રળતા એમ વાત કરો છો. જો બા, હા છે ને હવે તમારું ભાષણ અમારે સાંભળવું નથી. અમે તમને કહી દીધું ને કે ખુશીને મામાને ઘરે મોકલવાની છે, અને આજને આજ જ તે તમારે ભેળું જવું હોય તો તમે વ્યા જજો, બીજી કાંઈ વાત લાંબી નથી કરવાની. બસ હો વાતની એક વાત. હવે થાકી ગયા છીએ બધું સાંભળીને જોઈ હા, બે પાંદડે કોઈ દી થાય એની આખી જિંદગી અમારે હા બળજન ઢળત કરવાના જ નકરા. એટલે સમજી લેજો તમે. અને ભાઈના તો લગ્ન થઈ જાય તો લગ્ન એ નથી થઈ ગયા. હા, મને તો એવું લાગે જો આમને માં હા પલ્લો જણ આપણા ઘરમાં રહીને તો લગ્નમાંથી એવું જાય. તે એક મિનિટ, આના લગ્ન થયા ત્યાર તો એ હતી જ તે ઘરમાં, તો એના લગ્ન થઈ ગયા અને હવે તારા નથી થતા તો એ અપ સુકન્યાળ, અને આના થયા ત્યારે એ સુકન્યાળ હતી એમ? ક્યારેય નહોતી. હા, તો લગ્ન કેમ થયા? આ તો ભાઈ છે ને ભાભીને પ્રેમ કરતા હતા, અને લ્યો. ભાભી થોડાક ભાઈના પ્રેમમાં વધારે આતુર હતા એટલે લગ્ન કરીને વૈયા. બાકી એની જગ્યાએ કોઈ બીજું હોય તો આવે નહીં લગ્ન કરી. તો તું રાક્ષસ છો એટલે તને કોઈ પ્રેમ નથી કરતું, નથી આવતું. બસ બા, હવે છે ને તમારું ભાષણ બંધ કરો. તમને કીધું ને એકવાર કે ખુશીને આજને મોકલવાની છે એટલે મોકલવાની છે, બીજી કાંઈ વાત સાંભળવા નથી થતી. સાગર, હા તારી ભાભીને કહી દેજે કે એની બધી તૈયારી કરી નાખે અને અહીંથી કરે રવાના. કરવાની જ છે. બસ હા, આમ કેટલાક દી હોય પછી કંઈક હાની સમય તો હોય કે નહીં. હા, અમારે હું આખી જિંદગી આમનામ જ હળદોલા ખાતા કાઢવાની છે. હા, એને લીધે છે ને હા મારે ઘરે પારણું નથી બંધાતું. હા, ભાગની છે ને ભટકાણી ત્યારથી છે ને હું કેવું કાંઈ ખબર પડતી નથી. તો મન લાગે કે એ ખુશી નહીં, તારી બાયડી જ અપસુકન્યાળ છે. બસ કરો બા, એટલે પારણા નથી બંધાતા, બસ કરો, તમને એટલે કીધું. ઓલાનું નથી થતું. હા, તમને કીધું ને એકવાર કે ખુશીના ઘરમાંથી જવાનું છે એટલે જવાનું છે, તમે ગમે એ કરવું, અને તમારે જવું તો તમે વ્યા જજો હારો. બસ બીજી કાંઈ વાત નહીં. હવે હા, તો બધી વાતમાં જ્યારે હોય ત્યારે જે કહીએ એટલે એકનો જ પક્ષ લીધા કરે. ખબર નથી પડતી કે ભાગણી છે એટલે ભાગણી જ છે. કાંઈ નહીં, લપ કરવામાંથી ગુસ્સા ન આવે. વખત કહે કોણ આ ભાગણું છે ને કોણ સુકન્યાળ છે. હા, કાંઈ વાંધો નહીં, આ વખત આવે ને તે અમે જોઈ લેવું. હા, હાલ સાગર. હા, મને લાગે છે કે હવે આ લોકોના જ વળતા પાણી થયા છે એટલે આવા બધા નિર્ણયો લઈશ. કાંઈ નહીં, ભલે ખુશીને જવું પડે ને, હૃદય પર પથ્થર મૂકીને હું એને મોકલી, પછી જોઉં છું ઘરમાં કેવાક સોનાની ઈંટો પડે છે. બા, તો હું તમારા વગર નહીં રહી શકું, મને નહીં મોકલો બા. મને ખબર છે બેટા, ખબર છે મને, તું મારા વગર નહીં રહી શકે, પણ બેટા તારે આ સહન કર્યા વગર છૂટકો જ નથી. માં સીતાએ સહન કરેલું ને, આપણે તો એટલું સહન એ નથી કરવું પડતું. અને સાંભળ, આ લોકો ભલે ને તને કાઢે, મને ખબર છે આ તારા આહુડા છે ને એ લોકોને ક્યાંય સુખેથી રહેવા નહીં દે. હા બસ, તમે નિહાળમાં નાખો આ ઘરમાં રહીને.
અત્યારે દીકરી એ તો નાખ્યા હવે માય નાખી દે એટલે ઘરનું હાવ ધનત પનત કરી નાખો. હા ઘરને તમે મા દીકરીએ બે ભેગા થઈને બે પાદરે થાવા નથી દીધું. અને આમ જો પીલુડા પાડી લીધા હોય ને તો હવે પ્રેમથી ફોરા પગેથી નીકળો અને પાછી ગુડાતી નહીં આ ઘરમાં બગે તને મારી નાખી જીવતી હું. બેટા ભાભી આ જુલમ છે ને તમે બહુ મોટો જુલમ કરો છો તમે લોકો. એટલે હવે તું મને શીખડાવીશ કે હું શું કરું ને હું ના કરું ઈ? આ કેવું હોય તારા ભાઈઓને કે જા, તારા ભાઈઓને તો મારા કરતા તું વધારે નડે છે. બેટા ઉપાધિ નહીં કર, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. અત્યારે એ લોકોને જેટલું નાસવું હોય ને એટલું નાસી લેવા દે. પછી જો રાતે પાણીએ એને એના નસીબ ન રોવડાવે ને તો તું મને કહેશે. આ એક એક આંસુની કિંમત એ લોકોએ ચૂકવવી પડશે. આપણે સહન કરવાનું છે બેટા. જેટલું સહન કરીશ ને એટલી તું મજબૂત થાઈશ. ભગવાન તારી હારે છે હો ને? ભગવાન એની હારે હોત ને તો આજે આ દિવસ જ ના હોત, તો એ સપર પગી પેદા જ ન થઈ હોત, ભમરાડી અભાગણી હોત જ નહીં. હા ભગવાન એની હારે નથી ને એટલે જ આવા દુઃખ સહન કરવા પડે છે એના હાટું આખા ઘરને. જેટલું બોલવું હોય ને એટલું બોલ. બાકી ખબર હશે કે આ ઘરમાં ભમરાળું કોણ છે અને કરમ ભમરાળું કોણ છે. ખબર જ છે તમને કે તમારી દીકરી ભમરાડી છે, કરમ ભમરાડી છે, સપર પગી છે, અપલખણી છે, લખણ ખોટી છે, ઊંધા પગી છે, બધું ઈ જ છે ને જે છે ઈ. એટલે આ જા નીકળી જાય ને આ ઘરમાંથી એટલે આ ઘર તો આખું ગંગા નાઈ જાય. હા ગંગા જળથી આખા ઘરને હું પવિત્ર કરી દેવાની છું. તું નીકળ એટલી જ રાહ જોઈને બેઠી અને હજી રડવું છે તો રડી જ લે છેલ્લી પહેલી વાર. જેટલું રડવું એટલું આ ઘરમાં, કારણ કે આજ પછી તને આ ઘરમાં આવવાનો કે રડવાનો મોકો નહીં મળે. તારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લે. ઉપરથી ભગવાન તારા પર જ તથાસ્તુના આશીર્વાદ દે છે. અને આ બધા શબ્દ હવે જો તને ન નડે ને તો તું મને કહેશે. મેં એવા પાપ જ નથી કર્યા. હું જન્મીને હતી મારા બાપાએ બે પાંદડે થઈ ગયા હતા અને તમારો દીકરો ધન્ય ધન્ય થઈ ગયો છે એટલે મને આ વસ્તુ નડશે જ નહીં. હા ભાગણી તમારી આ છોકરી છે કે હા તમારા દીકરા આરે પૈણીને એ મારી ભૂલ થઈ ગઈ. મને નથી ખબર કે આ ઘરમાં આવી કાળ ભાંજડી હશે ને હું વાંચની રહીશ. બેટા બસ બા બસ. હવે હું નહીં સાંભળી શકું. હા જા હું જાઉં. સામા તો દીકરા. જાને પણ કોણે બાંધીને રાખી છે? જા જા નીકળ અને પાછી ગુડાતી પણ નહીં આ ઘરમાં. અને તમે હાથ પછી આ ઘરમાં તમારી દીકરીનું નામ લેતા પણ નહીં. જીરે ભૂલે શું કે અમારા મોઢે. બાકી તમારો યાદ દી છે આ ઘરમાંથી બહાર નીકળવાનો. ખબર પડશે બધી. હું ખબર પડશે? ખબર પડી ગઈ. જે ખબર પડવાની હતી ને એ આટલા વારમાં ખબર પડી ગઈ. હા તો હું તમને શું કહું, હા તમારી દીકરીનો જન્મ થયો તમને ખબર હતી કે ખાળ ભમરાડી છે તો તમારે દૂધ પીતી ના કરી દેવાય જન્મી ત્યારે? નહીં, પણ તમને શોખ હતો કા દીકરી રાખવાનો એટલા માટે તમે આ દીકરીને રાખી ને ઘરમાં. હા તમારી બહુ મોટી ભૂલ છે. હા તમારી દીકરીને લીધે તમારો નાનો દીકરો ક્યાંય નથી પૈણતો અને તમારા મોટા દીકરાને ઘરે પાયણું નથી બંધાતું. અને બીજી વાત કે આ છોકરી કા હાસું સાંભળવાની તેવડ નથી એટલે વયા ગયા. હાવ ઘર મૂકીને વયા જાવ એટલે અમારે હંતાઈને હાવ નિરાય તમે ગંગા નાઈ લઈએ. હાલો હા ઘર તો હું ગંગાધરથી પવિત્ર કરી નાખું. હારુંથી ગંગાજળ લઈ આવું. મારી દીકરી જો હવે હું રડવા બેઠા છું હે? હવે જો આ ઘરમાં શાંતિ થઈ ગઈ. આ ઘરમાં જે પણ બધું શું કહેવાય આમ કચરો હતો ને બલા હતી ની ગઈ. હા શું કહું ને બસ પરણીને આવીને પછી પહેલી વાર મને આ ઘરમાં શાંતિનો અનુભવ થયો. આખું ઘર પવિત્ર પવિત્ર થઈ ગયું. મેં ગંગાધર છાંટ્યું ને તો અપવિત્ર હંધું આ ઘરમાંથી નીકળી ગયું. બુરાઈ વહી ગઈ એમ તો થયો ને તો. કારણ કે છે ને હા ભાગણી એક જ હતી એટલે એ વહી ગઈ. હે અને આ જો બા આ છે ને હવે પાસે ને આહુડા પાડવાનું બંધ કરો. હે હવે તો જો હોનાનો હુરજ ઉગશે દીમાં અને ઘરમાં તો જો રૂપિયાની રેલમ સેલ થાય. અને છે ને આ સાગરભાઈના લગ્ન થઈ જાય હવે જલ્દીથી દેરાણી આવવાની છે આ ઘરમાં હા મારે. હા પણ આ ભાગણી ગઈ તો આ ગૌમૂત્રનો છંટકાવ કર્યો કે નહીં? અરે ગંગાજળથી આખું ઘર પવિત્ર કરી નાખ્યું મેં ભાઈ. બસ તો શાંતિ. આ જેટલી પણ અશાંતિ હતી જેટલી આ પણ આ બા હા પણ આ બા સમજવા જોઈએ ને જો હજી આહુડા પાડે છે બોલો જાણે એમ લૂંટાઈ ગયા હોય આખા એમ. ભાડવા દ્યો નહીં. હું તો શું કહું હા ઘરમાં થઈ ગયું ખોખું ને ઘર થઈ ગયું આપણું હાવ ચોખ્ખું. બાને તો હું એનો કાળજા કેરો કટકો લૂંટાઈ ગયો ને એટલે રડવું આવી છે. કેટલા દી રડશે એને યાદ કરીને 2 દી 5 દી 10 દી પછી ઈ ભૂલી જાહે. હા ને હવે છે ને આપણે આ જે મહેનત કરતા ને એનું પૂરેપૂરું આપણને વળતર મળશે. મળી ગયું. હા શરૂઆત તો થઈ ગઈ હો. હા થઈ ગઈ ને બધાને શાંતિ. મારી દીકરીને બહાર કાઢીને પણ યાદ રાખજો એ અહીંયાથી ગઈ તો છે પણ એને એક એક આંસુ ને એક એક નિહાકો તમને ક્યાંય સુખી નહીં રહેવા દે. જે બોલવું એ બોલી લ્યો. જેટલા એના માટે વેણ બોલવાય ને બોલી લ્યો.
મારું ભગવાન બધા ઇવેન્ટ તમારા પર ન ઉતારે તો મને કહેશો. હા બા, હા ભગવાન છે ને હા કાંઈ નવીરો નથી બેઠો. ત્યાં બેન કાંઈ બોલે અને ઈ થઈ જાય. આ તમે બોલો એ હંધું થાય. હા. હવે છે ને બધું સારું જ થાય. એટલે તમારે છે ને આ બધી ફિકર કરવાની જરૂર નહીં, સમજાણું? અને બીજી વાત એ કે હવે જુઓ, હા આનું જોણ જ્યાં કરાવી આ પહેલા જોણે થઈ ન જાય તો મને કહેજો. હા, કારણ કે અત્યાર સુધી છે ને આ આપણી કુંડળીમાં ને આપણા ભવિષ્યમાં આ બેન નામનો મોટો ભારી પથરો હતો. એવા ઘરની બહાર કાઢ્યો ને એટલે આમ ચોખ્ખી કુંડળી થઈ ગઈ, ભાગ્ય ચોખ્ખું થઈ ગયું, ઉજળું થઈ ગયું. હા હું તમને શું કહી દેતી કે જો સાગરભાઈને વાંધો ના હોય તો મારી ફઈની છોકરી હારે કરી નાખીએ સાગરભાઈનું આપણે. જોયું, અત્યાર સુધી આ વિચાર નહોતો આવ્યો, હવે કેવો વિચાર આવ્યો તરત? હા હા હા, તમારા લગ્ન વખતે મેં જોઈ ખરી હોય છોડીને. જો આપણે એકવાર ઝોણ કરીએ, અમે બે વાતો કરી લઈએ, જો યોગ્ય લાગે તો કરી જ નાખીએ આપણે. એમાં એવું છે કે હમણાં જ મારા ફુવાનો ફોન આવ્યો હતો કે તારા દેરનું ક્યાંય કરવાનું છે તો સોરી ધ્યાનમાં છે ઈ કે. એટલે હું સમજી ગઈ કે આ મારી બેનનું જ કહેતા હશે મારા ફુવા. હા તો કાંઈ વાંધો નહીં, આપણે છે ને માગું નાખી જ દઈ અને કરી નાખી કંકુના. અને જો હવે છે ને આ રોવા ધવાનું બંધ કરો અને હવે છે ને આ દીકરા માટે કંઈક વિચારો. એટલે છે ને કંઈક આમ મોઢું સારું હોય છે ને તો સકન હારા થાય. તમે છો ને એના માટે વિચારવા વાળા, વિચારે રાખો. મને મારા હાલ પર છોડી દો. અને હા, કોઈ બોલાવતા નહીં ને વતાવતા નહીં મને. ધનજી કાકાનો ફોન આવ્યો તો આ કપાની ગાડી આવવાની છે. લગભગ આજ આવે તો આજ, નગર કાલ તો પાક્કું આવશે. આપણે કપા દેવાનો છે ને તો હંધોય દઈ જ દઈએ. લે ધનજી કાકા તો ના પડતા હતા ને કે તમારે કપામાં નથી જોતો. અરે કપા તો છે ને હવે સમજી લે ને તો હવે ખાલી 1 થી 2 ફેરા જ થાય, બાકીનો અડધો કપા તમે ધનજી કાકા હસ્તક જ આપ્યો છે. એટલે હંધોય કપા એ વેચાઈ ગયો આપણો. હા, છેલ્લી 2 વીણી બાકી છે એટલે 2 ગાડી થાય. કોણ તો છે ને 3000 મણ કપા જેવું થાય. હા હા હું છે એક જ દીમાં આપણને આટલા બધી હારા સમાચાર સાંભળવા મળ્યા. અરે આ તો હતા જ તે, આ તો જેવું આપણે એને મામન ઘરે મૂકવાનું નામ લીધું ને આ તેદોના દિવસ હારા જ ઉગ્યા હતા. આ વિચાર આવ્યો ને ત્યારથી. હા, અને આ તો ગઈ વખતે હું તો કપા તો સારો થયો હતો પણ ભાવ 250 રૂપિયા 300 રૂપિયા આવ્યો હતો. અને વણ ભાવ કેટલો ખબર છે? એ તો ખબર જ છે ને. 50 રૂપિયા. હા, હે? તો આપણે આખું વરસ શાંતિથી જાહે ને આ સાગરભાઈના લગ્ન એ થઈ જાય ને હંધુય થઈ જાય તોય રૂપિયા નહીં ઘટે. હા, ને આવતા વર્ષે તો છે ને માંડવી કરી નાખવી. કારણ કે માંડવીની માંડવીની છે ને બજારમાં બહુ માંગ છે અને ભાવ તો ને આમ તમે પૂછો. હા અરે ભાઈ ભાવ હારા જ થાય પણ તો બા આવું મોઢું રાખશે ને તો કાંઈ નહીં થાય. હવે 5 દી યાદ રહે, 5 દી પછી એ ભૂલી જાય. અને જો આપણા ઢંગમાં નો ઢળી જાય ને તો મને કહેજો. એ તો બધું ઠીક. હા તમારા બે ભાઈઓને શું ખાવું છે મને કયો. તમે જે કહેવો ને હું તમને હસતા મોઢે બનાવી દઈ આજે. કે સાગર તો કાંઈ નહીં, આપણે કરી નાખો ખીરપુરીનો પ્રોગ્રામ. પાક્કું. અરે પાક્કું જ હોય ને. બાફલ બેટા શાકે બનાવી તમારા હાટુ. હા, હા. આવે છે ને અને તમારા હાટુ કોબીન સંભારો બનાવી દઈ હું હા તમને. એ મને બહુ ભાવે. ના તમારે કઈ ખાવું છે? તમારા હાટુ કઈ બનાવું? એ તો ખાહે જ નહીં ને. સાચી વાત છે કા. એની દીકરીના વિરહમાં એને ગળાય એટલે પાણી નહીં ઉતરે કે અન્નો દાણે નહીં ઉતરે. એક કામ કરો ને, બાને એની દીકરી પાસે મોકલી દો ને એટલે આખો દી બે માં દીકરી બધ ભરી ભરીને રૈડા કરશે. હા વાંધો નહીં, વાંધો નહીં. આ જ્યાં સુધી અહીંયા રહે અને જો એવું લાગે કે વધારે પડતું એકલપણું લાગે છે તો મોકલી દેવું, બીજું શું હોય ને. તું જા. હા સુલે સેડી જા. કઈ વાર નહીં લાગે રાંધતા. ઘડી કે છે ને આમ તમારાથી જોવાતો નથી. હું પ્રેમથી વાત કરું નહીં. અરે આ ઉતાવળે શું કહેવાય હરખમાં ભૂખ લાગી ગઈ. એમાંય વાનગીઓ હોય અને આપણી આ બધાની આમ જોઈએ તો પસંદગીદાર વાનગી છે. આ હું કીધું તું મેં? દૂધપાક, ખીર. હા, ખીરપુરી બનાવી નાખો. બનાવી દો હાલ. મારા વાલા પતિ દે હે ને મારા લાડકા દે તમને બેયને બનાવી દો. અને તમને બેન દઈ આવતી હોય ને તો મને મદદ કરાવવા આવશો. જા. વાહ, મને ન આવડે ને. હા તું તાર ભાભી પર હારો લાગી જા. સારું સારું, લ્યો. આ વખતે ખુશીનો સમાચાર છે ને એટલે જ આવો. બાકી તમે મોકલો એટલે કઈ ગમે ત્યાં ન આવ્યો છો વાત હા. કરો. હવે છે ને આ થોડુંક મહેમાન આવે તો મોઢું સારું રાખજો. કાયમ માટે આવું ન રાખતા. મારી અંદરની હાય તમને હારા નહીં રહેવા દે, યાદ રાખજો. ક્યાં સાગર છે ને પાના ચાનો ચા મૂકે ને કાંઈ નક્કી જ ન હોય. અને પાનું ચા મૂકી દીધું છે. પાનું ભાઈ ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો ભાઈ. પેલા એ પારે વાગી જાહે. હું થયું? હું વાત કરો છો ભાઈ? નો થવાનું થઈ ગયું ભાઈ. અરે પણ હું થયું કે ખા એઠો બેહેડ ને કે મને શું થયું છે?
હા એ તો બહાડવાની ક્યાં વાત કરો છો? આપણું અંધું લૂંટાઈ ગયું, બરબાદ થઈ ગયા આપણે. પણ હું થયું કાંઈક માંડીને વાત કર, બરબાદ થઈ જાય, હું લૂંટાઈ જાઉં? અરે ધનજી શેઠ આપણો કપા લઈ જવાના હતા. અરે લઈ કપા લઈ ગયા છે, ગાડી ભરીને મોકલી દીધી છે ને એનો કાલ હિસાબી આવી જાય ને ઓણતો છે ને ફાટા પડી ગયા. તું આમ જો લૂંટાઈ જવાની ક્યાં કરે, ઓણ માલા માલ થઈ ગયા. તને ખબર છે 3000 મણ કપા આપી દીધો છે આપણે. અને ભાઈ એ જ વાત કરવા આવ્યો છું કે ઈ કપા હળગીને રાખ થઈ ગયો છે, આપણને ફૂટી કોડી નથી મળવાની. અરે પણ આ તું શું વાત કરશો એલા? અરે હા શું કહું છું ભાઈ, ખોટું નથી કહેતો. અરે હજી હમણાં ગાડી ભરીને ગયા છે હે, અને ધનજી શેઠે હારવાર ગયા છે, અને કાલ હિસાબે આવવાનો તો બધી શોખવટ છે. એમાં ગાડી ક્યાં હળગવાની વાત કરે તું? બમરાળા ડ્રાઈવરે લાઇટના થાંભલા અરે ગાડી અઠડાવી દીધી અને ગાડીને ત્યાં ને ત્યાં ભડકે. હા ગાડીનો કપા હતો બેડો, હરવાર ગાડીમાં જેટલા હતા ને એ હંધાઈ બળીને ભડથું થઈ ગયા. હવે કોની પાસે પૈસા લેવા જાઉં? એટલે હા આપણી વાળી જ કપાની ગાડી હળગી, તને પાકો ભરોસો છે? ભાઈ હું કઈ ગાંડો થઈ ગયો, મને ખબર નથી પડતી, હું જોઈને આવ્યો છું. ભાઈ સંભાળો તમારી જાતને. સાગર હું થઈ ગયો. હા તો હું વાત કરીશો? હા ભાઈ તો આપણું હંધુય લૂંટાઈ ગયું. તો આખા વર્ષથી જે પણ કાંઈ મહેનત કરી હતી, જે પણ કાંઈ પકાવ્યું હતું ને અંતોય બળીને રાખ થઈ ગયું ભાઈ, અંતોય બળીને રાખ. હે ભગવાન, સાગર હા ભાઈ આપણે તો હાવ લૂંટાઈ ગયા. બધું બળી ગયું, કપા લૂંટાઈ ગયો. હે ભગવાન, ભાઈ હા હું થઈ ગયું. ભાઈ હવે આપણે શું કરશું? આ ખેતરમાં કપા હાટું આપણે બિયારણ લાવ્યા, દવા લાવ્યા, આ બધાના પૈસા હજી બાકી છે અને વ્યાજવા લાવ્યા એ તો અલગ. હા આ પૈસા કઈ રીતે દેવું ભાઈ? હા એ તારી વાત સાચી. આપણે શું ગવણું કેમ કરશું? આ બધું ફના ફાચ્યા થઈ ગયું છે. આપણો હંધોય કપા એ બળી ગયો. સાગર 3000 મણ કપા અને હો મણ આ હશે 3100-3200 મણ કપા, 30-35 લાખ રૂપિયા આપણા ડૂબી ગયા. આપણે તો મરવાનો વારો આવશે. હા ભાઈ લેણદારોને હું જવાબ દેવું? હાલ આપણે ઘેરે જઈને વાત કરી. હાલ હા ભાઈ બા આપણે લૂંટાઈ ગયા, હા બરબાદ થઈ ગયા. આપણું અંધું ફના ફાચ્યા થઈ ગયું. બા આપણે જે વેચ્યો હતો ને એ અંધો કપા ગયો ભાઈ, બધો કપા બળી ગયો. બા આપણે તો બરબાદ થઈ ગયા. 30-35 લાખ રૂપિયા આપણા ડૂબી ગયા. શું કરવું કઈ સમજાતું નથી. હા બા કઈ વાહે નથી હોતું. હવે આખા વર્ષ જેટલી મહેનત કરી હતી ને એ અંધી પાણીમાં છે, અંધી પાણીમાં ગઈ. એ બધું તો ઠીક, પણ આખા વર્ષમાં જે આ દવા, બિયારણ અને આ અમુક જરૂરી વસ્તુ હાટું જે પૈસા લાવ્યા હતા ને એ વ્યાજવા લાવ્યા હતા. હવે એ લોકોને હું કેવું? સાગર ઓલા માવજી ભાઈના પૈસા એ આપણે ચૂકવવાનો વાયદો છે. હવે એ કેમ ચૂકવશું? કઈ સમજાતું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. કઈ ખબર જ નથી પડતી. કેમ અત્યાર સુધી તો ખુશી હતી એટલે બધું થતું હતું. એ અભાગણી હતી, સપ્પરપગી હતી, અપસુકન્યાળ હતી, હે ને? એને લીધે તમારા ઘરે પારણા નહોતા બંધાતા, તમારે 2 પાંદડે નહોતા થતા. હવે તો એ નથી, તોય કેમ આ બધું થયું? હા થયું છે હું? હા તમે ને સાગરભાઈ બેકાર રડો છો આટલા બધી? ભાભી આપણો જે કપા થયો હતો ને ખેતરમાં એ આપણે ધનજી શેઠને આપ્યો હતો, અને એ જે ટ્રક ભરીને જતો હતો ને એનું થાંભલા એક્સિડન્ટ થયો ને
કપા બળીને ભસ્મ થઈ ગયો. એટલું જ નહીં, આ ટ્રકમાં જેટલા માણસ હતા ને એ બળીને બળતું થઈ ગયા. હું વાત કરું છું સાગરભાઈ તમે? હા એટલે ધનજી શેઠ પાસે આપણે બધાએ કપાના પૈસા લેવાના હતા. જી શેઠે નથી તો હવે પૈસા કોની પાસેથી લેવા એ જ વિચારી છે. કાંઈ રસ્તો નથી ઉસતો, શું કરવું ને હું નહીં. કેવા સમાચાર આવ્યા! હું વિચાર્યું તું ને હું થયું આપણે યાર અત્યારે આ. તમારા જ વેણ તમને લોકોને ફળ્યા છે. ખેતીથી કે બેનના આહુડા અહીંયા ન પડવા જોઈ, એના નિહાકા ન લ્યો. બધાય પાવરમાં હતા ને તમે ત્રણેય. હવે ક્યાં છે બેન? તો હવે કયો કે તમારા ત્રણમાંથી અપશુકન્યાળ કોણ છે કે જેને લીધે આ બધું થયું? સાગર, બાની વાત હાવ હાસી છે. હા, બાગણી બેન નથી પણ અભાગ્યા તો આપણે બે ભાઈ છે. ત્રણેય ઘરમાં જેટલા છે ને બધાય અભાગ્યા ને અપશુકન્યાળ છો. હા, તમારી વાત 100% હાસી છે બા. હટાણ લખી અમે અમારી બહેનને અભાગની અપશુકન્યાળ કીધી અને એને ત્રાસ આપતા રહ્યા. એવી આ ઘરમાંથી ગઈ એવામાં તો અમે કંગાળ થઈ ગયા. તમારી વાત 100% હાસી છે. હા ભાઈ, અને કહેવાય છે ને કે કોણ કોના નસીબનું રળતું હોય એ કોને ખબર છે. હકીકતમાં તો આપણે અત્યાર સુધી જે પણ કાંઈ પામ્યું ને એ અંધુય બેનના નસીબના કારણે પામ્યું છે. અત્યાર સુધી તમે ત્રણેય જે લાલ પીળા થઈને ફરતા હતા ને એ ખુશીના લીધે હતા. ખુશીના લીધે એનો પગ શું ઘરની બહાર ને ડેલાની બહાર પડ્યો? એના નિહાકા ને એના આંસુ બંને તાકાત બતાવી દીધી. હું તમને થઈ ગયા ને બરબાદ. હું તમને શું કહું છું, તમે બેનને તેડી આવો, જાઓ પેલા અત્યારે. હાસી વાત છે. અત્યારે તમે સાગરભાઈ જાઓ અને ખુશીબેનને તેડી આવો. બીજું કાંઈ નથી જોતું આપણે હવે. બેને ભૂલાવી લે. એ ભાઈ બે હાથ જોડીને માફી માગી લે. બેન, મારી ભૂલ થઈ ગઈ. અમે ભાગણી તું નહીં પણ ભાગ્યા અમે સહી કે અમે સારા ભાઈ બનીને આ દુનિયામાં આવ્યા. અરે બિચારી કેટલું સહન કર્યું, એ કેટલા મેળા આપણા સાંભળ્યા, આપણે ન કહેવાનું એને કીધું. સાગર તું અટાણે જા મામાને ઘેરથી બેનને તેડીએ. હા ભાઈ, હમણાં જ જાઉં છું. ખબર છે બેનની રાખડી ભાઈના કાંડે સડે ને એટલે ભાઈ ઉપરથી બધી બલા ટળી જાય, એની રક્ષા થાય. તમે બેવ ભાઈઓએ રાખડી ન બંધાવા દીધી. થઈ ગયા ને બરબાદ, હા કંગાલ થઈ ગયા ને. હા બા, તમારી વાત હોના જેવી છે. હા, આ બધું મારા પાપે જ થયું છે. એક દુખિયારી બહેનને હાથાડી ખખડાવી છે અને એની હાય જ અમને લાગી ગઈ છે. બા, અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. બહેન આવશે તો એના પગમાં બે હાથ જોડીને માફી માગી લે. હવે કેમ ઊભા છો મોઢા બંધ કરીને? હવે આંખથી આંખે નથી મલાતી, મોઢામાંથી શબ્દો નથી નીકળતા, અને એ પણ સરસ્વતી જેવા શબ્દો બેન માટેના. કેમ બધા એના મોઢા સિવાય ગયા? બા, અમે લોકોએ ભૂલ જ એવી કરી છે તો હું બોલીએ અને કયા મોઢે હું મારી બેનની માફી માંગુ. કારણ કે આજ સુધી કોઈ દી મારી બેનને મેં મારી બેન ગણી જ નથી. હંમેશા એનો તિરસ્કાર કર્યો છે, કોઈ દી હારા મોઢે બોલાવી પણ નથી. પણ બેન, આજે તારા ભાઈને સમજાઈ ગયું છે કે હકીકતમાં જો કોઈ અભાગનું હોય ને તો એ હું છું, પણ તું નહીં. બની શકે તો તારા ભાઈને માફ કરી દે છે, માફ કરી દે છે. બહુ મોડો પડ્યો છે તું, બહુ જ. લગ્ન નહોતા થતા ને? આ હતી એટલે આ ગઈ તો કેમ ન થયા?
કેમ બધા હારાવાના ન થયા? કેમ 2 પાંદડે ન થયા? કેમ લાખોપતિ ન થયા? અને કેમ ઘરમાં પારણું ન બંધાણું? એ તો જતી રહી હતી. એના ગયા પછી જ તમારી બરબાદીના દિવસો બધાયના શરૂ થઈ ગયા હતા, ત્રણેયના. ખુશીબેન, હું તો એક સ્ત્રી થઈને તમારી વેદનાને ના સમજી ગઈ. કેટલા કહેવણ બોલી, કડવા શબ્દો બોલી, તમને મરી જવાનું કીધું, ઘરમાંથી ભાગી જવાનું કીધું, તો પણ તમે હંધુય શુભ મૂંગા મોઢે સહન કરતા રહ્યા. અને તમારે એક અવાજ તો ઉપાડવો હતો ને કે હું આવી નથી, મારા પગલાં ખરાબ નથી. કઈને થાકી હતી. મારા પર જુલમ નહીં કરો. હું એવી નથી. જે થાય છે એ નસીબને લીધે થાય છે. ત્યારે એને કોસીને તમે લોકો એને જીવવા ન દીધી. હવે આજે માફી માગો છો? બેન, શું હવે છે ને આ તમારા લડવાના દિવસો હાવ વયા ગયા. હવે તમારે રાશિ ખુશીથી આ ઘરમાં રહેવાનું છે. શક્ય હોય ને બેન તો મને માફ કરી દેજો. મારી બેન, બે હંધાય તારા ગુનેગાર છે. એક બેન માટે એનો ભાઈ સૌતલિયો હોય છે, જ્યારે અમે તો અમારી બહેન માટે જ તે રાક્ષસ બની ગયા. નો કહેવાના વેણ કીધા, અબાગણી અવસ્થા રહ્યા. ખરેખર બેન, અબાગણી તું નહીં, પણ ભાગ્યા અમે હશે. અમે તને સમજી લો ક્યાં. હવે પસ્તાવો કરવાથી કાંઈ ફાયદો નથી. તું જ નહીં બોલવાવાળો કે એનો જન્મ થયો અને બાપુને નુકસાની ગઈ, અને પછી ઘરમાં એક પછી એક ખરાબ સમય આવતો ગયો. ઘરે પારણું નથી બંધાતું, નાના લગ્ન નથી થતા. આ બધાય તારા શબ્દો હતા ને? બોલી હતી હું. એકવાર બેનનો પગ ઘરની બહાર જાહે ને એટલે એના એક એક આંસુની કિંમત તમારે ત્રણેય આપવી પડશે. હા બા. ત્યારે તમે બધાય પાવરમાં હતા. એના એક એક નિહાકાએ તમને ત્રણેયને બરબાદ કરી દીધા. હા બા, ભૂલ થઈ ગઈ અમારી, ભૂલ થઈ ગઈ. બેન, બની શકે તો આ તારા ભાઈઓને માફ કરી દેજે, માફ કરી દેજે. ભાઈ, તમને તમે બાપુજીની જગ્યાએ રાખ્યા હતા, પણ તમે બાપુજીની જગ્યાએ તમે મને ન સમજી ગયા. હા બેન, સાચી વાત છે. તે મને બાપ ગણ્યો પણ હું બાપ ન બની શક્યો. ગણેશ, ઢૂસ મોઢામાં ઢૂસ ભરાવ ભાખરી મોઢામાં. હા 10 મિનિટ હું લેટ થાય ત્યાં તો કેટલા ભવાડા શરૂ કરી દે, કૂતરાની જેમ ભણવાનું શરૂ કરી દે અહીંથી બેઠો બેઠો. અરે ઓ બેટા, કેટલું ટાણું થયું છે એ તો જુઓ. અને હું કાંઈ થોડો તમારી જેમ જવાન માણસ છું, મારાથી ભૂખ સહન થાય? હા, ભૂખ સહન ન થતી હોય ને તો ઉંદરડા મારવાની દવા આવે, પી જવાય. હા, કોઈને આયા હેરાન કરવા ન રહેવાય. અરે ઓ બેટા, હું તો ખાલી 2 ટકનો રોટલો માગું છું, એ તમે કૂતરાની જેમ આપો છો. શરમ નથી થતી તમને? લાગે 2 ટકનો રોટલો તમને લાગે, એ રોટલો અમારે ઘડવો. અમને ખબર પડે કે એ રોટલો ઘડવામાં કેટલું બળ પડે. જો આ સવાલ તમે તમારા બાપાને કીધો હોત ને તો તરત જવાબ મળી જાત. હું કામ અમને હાથે કરીને હેરાન કરો છો? મારા બાપને વશમાં ન લાવતો. શયો હોય તો અહીંયા બાપ 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 બાપ. તું શું છે? હા, કૂતરાની જેમ રોટલો આપી છે ને. હજી એક વસ્તુ બાકી છે. હા, તમારો દીકરો આવે ને તો ઓલો કૂતરાને બાંધવાનો પટ્ટો આવે, એ લેતા આવો મોતી વાળો અને આયા બાંધીને મૂકી દેવો. અરે આ ઘરનો વડીલ છું, એનું કાંઈક માન તો રાખો. જો આમ નામ કરશો ને તો તમારી પ્રજા કાલ હવે તમારી હારી આમ જ કરશે. અમારી પ્રજા છે ને, અમે અમારી પ્રજાને સારા સંસ્કાર આપશું, એવા મસ્તીના સંસ્કાર આપશું ને કે વાત પૂછોમાં. અને અમારી પ્રજાને હું જે ઈ કરે એ તમારે હું, તમારે નહીં તારે હું. અરે બેટા, તમારી વાત એકદમ સાચી છે, કારણ કે મારા જ ખોટા સિક્કા છે. એમાં તમને શું કહેવું મારે? ખોટા સિક્કા નથી, સિક્કા તો હાવ હાસા છે, પણ હું આખે આખો ખોટો સિક્કો છું એમ કહેવાય તમારે.
અરે આ વડીલોનું માન કરતા શીખો. આ તમારા બાપ જેવો છું, બાપ બનીને મને રાખવાનો હોય એની કરતાં તમે અવધૂત કરો છો આમ મને. બસ બસ હો, હા રોદડા રોવાનું છે ને રેવા જ દેજે, અહીંયા નહીં આવે અને અહીંયા કાંઈ હાલશે નહીં. હા તો આજનો દી આ કાલની વધેલી ભાખરી હતી ને, છું કે ક્યારનો કૂતરાની જેમ ભવ ભવ કરે છે ને તો ઠૂસી દઉં. બાકી હવે છે ને આ ભાભીને રોટલા દેવા હોય તો દે, નકર કાંઈ નહીં. હું કઈ નવરી નથી બેઠી અહીંયા તારા કામ કરવા, મારે હો કામ પડ્યા હોય ન્યા. અરે પણ બેટા આ એકલી ભાખરી કેમ ગળે ઉતારવી મારે? પાણી આપું, ધૂળ આપું, ધૂળ. વરસાદ હારો પડ્યો, ખેતરમાં ગારો હારો હશે, લઈ દઉં. થોડુંક શાક પડ્યું હોય તો આપો ને. શાક? હા શાક તમારા બાપના ઘરેથી આવે? તમારો બાપ ઉપરથી દઈ જાય? અરે બેટા હું છે? આ ઘર ખોડા આ જમીન બધું મેં જ વસાવેલું છે. હા એ તો ખબર છે. હા વસાવેલું ઈ તો દાનમાં દેવાની દાનત હતી. એ તો હારું થયું કે આ બે દીકરા સમજુ છે, નકર અમારા હાથમાં ઠેંગો આવત. બેસી લે હવે. થોડીક સાસ આપો ને. સાશ હતધરના પાટિયા પોગી હો, હમણાં આવે. ગળસ હોય તો ગળેશ, નકર માઈ જા. હે મારા નાથ, કેવા કરમ કર્યા છે મેં, આવા દીકરાઓને હોવ છે મારે. હા હું તમને શું કહી હતી સાંભળો. બોલ. તમને સંભળાતો નથી? એકવાર બોલાવવું એમાં. અરે એકવાર હાથ પડ્યો એમ ઊભો તો રહી ગયો. એ તો અત્યારે ઉભો એકવાર હાથમાં, બાકી કેટલા હાથ પાડવા પડે છે મારે તમને? એ તું ઈ લપ મૂક ખોટી. આ તારે જે કામ હોય ને એ મને ફટાફટ કે. મારે વાડીએ છે ને બહુ ઝાઝા બધા કામ છે. આ તારી લપ સાંભળવાનો મારી પાસે વખત નથી. હું લપ નથી કરતી હો, કામ હોય ને તો જ બોલાવું, બાકી મને શોખ નથી તમારે વાત કરવાનો ને લપ કરવાનો. હા તો બોલ છું હવે શું કામ છે કે હું જાઉં? એટલી બધી ઉતાવળ ને જાવ નીકળો. હા તો કાંઈ વાંધો નહીં, હાલ આપણે. મને ખબર જ હતી, મને ખબર જ હતી. હા તારું છે ને થોબડું બગડી જાય તરત. કહેવાનું છે કે હું ઉયો દવા છે. શાંતિ રાખો. બાપ દીકરાને બસ લવારો કરતા જ આવડે છે જ્યારે હોય ત્યારે. હે આમાં બાપ દીકરાના વિશે ક્યાં આવ્યું? હે ક્યાં આવ્યું? હા તમારા બાપા હા હવે સર મને તમારા બાપા પોહાતા નથી, મારથી નથી થતું એનું કામ. હા એના રોટલા ઘડવા ટાણે ટાણે, દવાઓ સા પાણી હંધુય દેવું. એને છે ને કહી દેજો કે દેવા ભેગા રહેવા વયા જાય. અરે એમ થોડું કહેવાય એને. હા કાંઈક રસ્તો વચ્ચેનો કાઢવો પડે ને. હે કઈ એમ દેવાને કહી દેવા તારી ભેળા રાખ્યા. હા તો એના પણ બાપા નથી? હા તો પણ આપણા છે ને, આપણે મોટા છીએ, આપણે હાંસવા પડે ને. પણ એનો રોટલો મારથી નથી ઘડાતો, હવે મને પોહાતા જ નથી જરાય, તો હું શું કામ એને હાસવું? હા એનો લવારો કેવો દી બંધ જ નથી થતો, કેટલી ભેજામારી કરતા હોય. તો શું કરીશું લ્યો કયો તમે? તો પછી એક કામ કરો, વરા પાડી દો. એક દી આપણે હાસવીએ અને એક દી દેવાભાઈ ને હાસવે, એટલે એક દી રોટલો આપે ને એક દી આપણે રોટલો આપીએ. હા પણ એ છે ને, હા તમે બે દેરાણી જેઠાણી નક્કી કરી લેજો. હા મારી પાસે દેવા પાસે આવો ટાઈમ ન હોય. એ તમે બે ભાઈઓ નક્કી કરજો. વળી હેતલ પાસે જાય ને તો હેતલને ખોટું લાગશે. સાંભળતી હતી હવારમાં એને બાપુજી બે કેવી લપ કરતા હતા. એ એટલે જ કહું છું કે બાપુજી એની યાર લપ કરે છે ને, મારી યાર લપ તો મને જરાય પોહાય જ નહીં હો. હવે બાપુજીનો સ્વભાવ જ એવો છે. હે તો એ લપ કર્યા કરે. હું તમને શું કહું છું, હા તમે દેરાણી જેઠાણી બે મળીને નક્કી કરી લ્યો કે આપણે કઈ રીતે ગોઠવવું, કેદી કોનો વારો. એક દી બાપાને રોટલા આપણે ખવડાવશું ને એક દી દેવાના ઘેરથી રોટલા આવશે, એટલે એનું જીવન આયલા કરશે. હવે અમે બે ભાઈઓ મળીને નક્કી કરીએ, એના કરતાં તમે બે ભાઈઓ નક્કી કરી લ્યો ને. અમે ઘરમાં હાલવાનું તમારા બે ભાઈઓનું જ છે, બે ભાઈઓનું તો ક્યાં હાલે છે? બે ભાઈઓ તમારી કટપુટલી જ છે કે તમારી આંગળીએ નાઈસા કરે? હા એ તો બધાને ખબર છે કોણ કોના આંગળીએ નાશે છે. હા પણ કાંઈ વાંધો નહીં, એ હું દેવારે મળીને વાત કરી લે. પણ આમ જો હા આપણે છે ને, હા બાપુજીને થોડુંક સામેથી કહી જ દેવાનું કે બહુ ટકટક નહીં કરવાનું. હે એ ડોહાને ક્યાં બુદ્ધિ જેવો જીવડો જ છે, હામી લવારી કરે. હાથેકનો જીવડો છે તમારા ડોહાનો, આખા ગામને હું આખા ઘરને બધાને આટી વાળે એવડો છે. હા એમ તો ભાઈ થોડોક એનો મગજ એવો છે એટલે બોલી તો એનું રહે. તમારા રહે ને. હા હા શું કીધું તે? કાંઈ નથી કીધું, હું તમને શું કહેતી હતી. ઠીક. હા પણ હું તને શું કહું છું, હા તું હેતલોને વાત તો કરજે, એનો શું વિચાર છે એમ. હે નકર પાછા કે એકલા એકલા બધું નક્કી કરી લીધું અને અમને વાતે ન કરી, એટલે તું એને મળીને વાતે કરી લેજે ખાલી. હે તો હું એને મળીને વાત કરી લે બસ એમ. હેતલને. એટલે આમાં શું છે, આ બે બાયું વાત કરો ને, કારણ કે ઘર રોટલા ઘડવા તમારે, અમારે તો ઘડવા નથી, નકર તમે બે પાછા બખાડા લેહો. હાસી વાત છે,
રોટલા ઘડવા તો અમારે, બાપાને હાંસવા તો અમારે, તમારે જ ક્યાં કાંઈ કામ કરવું જ છે. તમે ભલા અને તમારી વાડી ભલી, ઘરે હું આલી તમારે ક્યાં જોવું જ છે, બાયડી ઉપર હું વીતે એ પણ તમારે ક્યાં જોવું જ છે નહીં? હા 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 આ તમારી ઉપર ક્યાં એવા દુઃખના ડુંગરા તૂટી પડ્યા હે? હા હોળે કળાના તો છો તમે, તમને શું વાંધો છે? હે તો એક દી બાપાને હાંસવું ને તો ખબર પડે કેવા હોળકડાના હા છીએ. તો એટલે જ તો કહું છું કે સમજી વિચારીને ભાગ પાડી લઈ એટલે વાર્તા પૂરી થાય. 5 દી એલા 1 દી દેવાન ઘેરે બાપા રહે ને 1 દી આપણે ઘેર રહે. એમ નથી કરવું, બાપાને નોખ્યું એડી કરી દ્યો એટલે આપણે રોટલા જ પુગાડવાનું થાય ને, બીજી કાંઈ મારે લપ નથી કરવી. એ વાત હાશી. હા બાપાને છે ને ઓલી વાળી ઓડી છે ને એમાં ઉપર રૂમ પડ્યો એમાં મૂકી દેવું, પછી 1 દી આપણે ઘેરથી રોટલા દઈ આવશું ને 1 દી દેવાન ઘેરથી, તો આયલા કરશે. બરાબર ને? સવારે તમે વાડીએ જાઓ ને તમારે સિરાવાને લઈ આવવાનું, અને બપોરે ભાત લઈને આવીને તો હર છે ને 2 ટકના ભાત લેતા આવી, એટલે બપોરનું બાપાને હાંજે હાલે, એટલે દેવા જવાની ઉપાધિ ન હા રહે. એ વાત હાશી, કાંઈ વાંધો નહીં. તો હવે હું નીકળું કે હજી કાંઈ બાકી રહી ગયું કહેવાનું? લે ઘડીક વાર બાયડી પાસે ઊભું રહેવાય, વાત કરતો કઈ નિશા નહીં થઈ જાવ તમે. અરે આ કામ હોય ને વાડીએ હે, આ કાંઈ વાતો કરવાનો વખત નથી અત્યારે. કોઈ દી બાયડીના તો વખાણ કર્યા જ નહીં, ગમે એવા હા ત્યાર થઈને બેહો ને હામાં તોય હા તો કોઈ દી એમ તો કીધું જ નહીં કે કેવી સારી લાગે છે ને કેવી નથી લાગતી એમ. બહુ સારી લાગે છે, કાંઈ ઘટે જ નહીં. આખા ગામમાં સૌથી રૂપાળામાં રૂપાળી તું છો. બસ આ તારા વખાણ કરી નાખ્યા. હવે હું જાઉં છું. હે ભાઈ હા હું શું કહું છું, આ આપણે બે ભાઈઓ મહેનત કરીને તૂટી જાય હા અને વળતું નહીં જ કાંઈ, એટલે મારા વિચાર પ્રમાણે તો છે ને આ બધું આપી દઈ ભાગવે. આ કોણ આમાં ગધા મજૂરી કરે? વિચાર તો મારો એ જ છે. એટલે આ દિવસ રાત કાંઈ કામ નહીં, ક્યાંય જાય ન આવી કી હે, કોઈને મળી ન હોય કી, તે ફરવા જવું તો જવાય નહીં. અને તારી ભાભી મારું લોહી પી જાય કે ક્યાંય લઈ નથી જતા, ક્યાંય લઈ નથી જતા. કારણ કે આમાંથી ઊંચાઈ આવી તો ક્યાંક લઈ જાય ને ભાઈ. મારે એમ જ છે. આ મને તો એતલ ન કહેવાનું કે મને કે ભણ્યા કારવા 12 સોંપડી ભણ્યા તમે, પણ શું કામનું? આ તમે અહીંયા ને અહીંયા રહેવું હતું તો આ બધું કરવાનું શું જરૂર હતી? આના કરતાં ભણી કારવીને શહેરમાં વી ગયા હોત તો મને એવું થાય ખાડું શહેરમાં વી ગયા હોત ને તો સારું હતું. હા બાપાની ઉપાધિમાંથી તો છૂટત. અરે પણ તને મોકલવાની મારી ગણતરી હતી જ તે. હા છે ને બાપાએ ન ભેળું થવા દીધું. હે કાંઈ નથી મોકલવા શહેરમાં. એમ તો એટલે જ તે મને દાજ ચડે એની ઉપર. ત્યારે જોઈ ત્યારે બસ બેઠા હોય એકલા અને વળી કામ જ ચીંધે. હે એને હું આ બધું મફત આવતું હોય છે એમ લાગતું હોય છે? હું તને શું કહું, હા આપણે બી આમ તો નોખા હે, પણ આ બાપાનું હવે કંઈક સુકાદો કરવો જોઈએ કે નહીં? હે હા રોજ દી ઉગેના ટક કર્યા કરે, એની કરતાં કામ કરવી તો આ 1 ટક મારે ઘેરથી ખાવાનું આપીને 1 ટક એને ઘેરથી ખાવાનું, એને એનું અલગમાં હાંસવી લે કર્યા કરશે. ટકના ભાગ પાડવા પણ તો એક કામ કરીને 1 દી તારે ઘેરથી ને 1 દી મારે ઘેરથી, હે એટલામાં 15 દિનનો વારો આવે. હા તારી ભાભી ભાઈ રોજ મારી ધડીકા કરે કે આ બાપાના રોટલા છે ને હું કાંઈ રોજ ઘડી નથી દેવાનો. હું શું કહું છું ખબર? આખા દીનું બાપુને આપી દઈ તો હા તો બરાબર જ કીધું, આ મહિનાનું જ આપી દેવા એટલે એની હાથે રોટલા કરીને ખાઈ લે. હા ઈ તો જપા મારી. વાહ ભાઈ વાહ મારા દીકરાઓ વાહ. બાપા તમે ક્યારે આવ્યા? બસ આ તમારું ભાષણ તમે ચાલુ કર્યું ને ત્યારથી હું સાંભળતો જ હતો. ભાષણ નહોતું. આ ચર્ચા હતી અમારા બે ભાઈ હોય છે. હા આમે તે આ માથે આવીને તાંડવ કરો છો, આ કોઈને ન પોહાય. અને હું તો કહું છું આવા બાપા છે ને ભગવાન કોઈને ન આપે. અરે આ ભાઈ આ તો સારું કે આપણી બાયડીઓ હારી છે, નકર કેદુની ઘરે મેલીને વહી ગયું હોય. આ આખો દિવસ બાપા આમ ને તેમ ને ફલાનું ઢીકણું ને પૂછડું કર્યા કરે, ઓલી કંટાળી જાય હે ઘડીએ ને ઘડીએ. ઓછી સા થોડી જોવે છે. તો મને લાગે છે આ મહિનામાં જે 1.5 કિલો સા જોઈ જાય ને એ હંધી આમની પૂરતી જ જોઈ જાય છે. અને પાછા આ કોઈ દી ઘરની બહાર તો નીકળવું નહીં, નકર એમ થાય કે ટક બપોર ન્યા ભાઈ બંધ ગામને સોરે બેહી તો 2 રકાબી ચા ઓછી પીવાય, પણ એવું તો કઈ આવડતું નથી આપણે બાપાને. નાક શરમ હોય તો આવડે ને, નાક શરમ જેવું જ કાંઈ છે નહીં. બસ આ દીકરા 2 છે ને તો દીકરાની માથે પડવાનું, બીજું કાંઈ આવડું નથી કોઈ દી. સાચી વાત છે તારી હો. હા આમનામાં રહે ને તો નક્કી છે ને. હા મારું તો ઘર ભાંગવાનું છે, તારી મારું ભાંગી જ ગયેલું છે એમ સમજો ને. હા આ પોતાનું ઘર તો ભાંગીને બેઠા છે અને હવે વાટ જોવે છે કે દીકરાના ઘરે ભાંગતો જ જાવ ભેળો ભેળો. આ બાય છે ને આમનામ જ વિયા જાય છે બળતરા કરીને હો, કારણ કે એને હક લેવા દીધું નહીં હોય કોઈ દી. કેટલું સહન થાય માણાની જાતમાં આવતા હોય તો ઠીક છે. હા હું તને શું કહું ખબર છે? હે હા આપણે વિચાર્યું છે ને એમ જ કરી નાખી એટલે બાપાને શાંતિ ને આપણે શાંતિ. બરાબર છે. માણસની જાતમાં તમે નથી આવતા દીકરાઓ,
મેં તમને લોકોને આવા સંસ્કાર નથી આપ્યા. અરે તમારા બાપને 2 ટકનો શાંતિથી રોટલો નથી મળતો તો તમે બાયડીના ગુલામ, તમારી બાયડીને કઈ નથી એકતા. લે બાયડીને શું કેવું અમારે? એ બિચારીઓ સારું જ કહે છે અને હાસું જ કહે છે. હે આ તમે નકરું ટક ટક કર્યા કરો તે કોઈ ન ગમે. અરે હું ક્યાં ટક કરું છું? 2 ટકનો રોટલો માગું છું, બીજું કઈ તમારી પાસે માગું છું? હા 2 ટક માટે રોટલો જ માંગો છો ને? આ રોટલો મને નથી ભાવતો ને મારી બાયડીને નથી ભાવતો, તોય તમારી હાટુ તો રોટલો જ કરવાનો ને. એના કરતા તમને ઓપી દેવું, તમારી રીતે ઘડી લેજો ને તમારી રીતે ખાઈ લેજો. આ જો અમે મહિના દીનું સીધું તમને આપી દેવું, 1 મહિનો એ આપશે ને 1 મહિનો હું આપી, તમારું તમારી રીતે કરી લેવાનું. બરાબર છે. મારે તમારો ઉપકાર નથી જોતો. હજી ભગવાને મારા હાથ ભાંગી નથી નાખ્યા, સમજ્યા? લે લ્યો જોયું ને આ વટ કેવો કરીને ગયા છે. અને વળી પાછા આવશે તો આપણી જ ઘેરે હો. માગવાય આવશે ને ખાવાય આવશે. એ મને ખબર જ છે. આ છે ને આપણે આ પડો છે જિંદગી પર છૂટવા નથી. જ્યાં સુધી જાહે નહીં ને ત્યાં સુધી આપણને હક નહીં થાય. હે હાય તું તારું કામ કર, હું મારું કામ કરું. ભાઈ આની પડો જન્મ આપણે કોઈ ઉપાધિ નવીરા નહીં થાય. હાલો હાલો ઈ તો કરીએ. હાશ આ બધું શીકણું કેવું છે? ક્યાં જાવ? અરે હાથ પગ મોઢું ધોવા જાઉં છું, બીજે ક્યાં જાવ? થાકી ગયો છું હાવ. પણ આ પોલીસ વાહે પડી હોય એમ કેમ ધમાધમ હાલ્યા જાવ છો? અત્યારે જોવો અહીંયા રૂપાળી આવી હારી બાયડી હેઠે ઉતરતી થી. હા બે આ તારા રૂપના દર્શન કરવા નહોતો જાતો તો હું કરવા જતા હતા? હાથ પગ મોઢું ધોવા જાતો તો બાપા. તું છે ને એક તો બાપા અહીંયા વાડીએ આવીને આજે મગજ બગાડ્યું છે ને તું હવે અહીંયા મગજ નો બગાડતી હો હવે. હા તમારા બાપે હવારમાં મારું મગજ બગાડ્યું છે. ખાવું ને ખાવું કૂતરાની જેમ નકરું ગળસવું છે ને. હા બાપા અમને ખબર જ છે. હા એટલા હારું તે છે ને હું ને મોટા ભાઈ ને બધી વાત કરતા હતા અને અમે તો નક્કી કરી નાખ્યું છે કે આ બાપાને છે ને હા આખા ટકનું છે ને એક દીનું ભેગું આપી દેવાનું. મતલબ કે જેથી આપણો વારો હોય છે ને તેથી આપણે આખા ટકનું જેટલું પણ એને ખાવા જોતું હોય ને એ બધો કાસો માલ સામાન લઈને આપી દેવાનો. અને મોટા ભાઈ કીધું છે કે જેથી એનો વારો હોય છે તેથી એ આપી આવશે. પણ બનાવવાનું યાથા બનાવશો? હા એને બનાવવું હોય તો બનાવે, ન બનાવવું હોય તો કાચું ખાય. આપણને ક્યાં કાંઈ ફેર પડે છે? અને આમે તે આ જ્યારે હોય ત્યારે એમ કહે છે ને કે આ નીન ઓલું નીન ફલાણું નીન ઢીકણું નીન, એને ખબર પડે કે આ બધું બને કેવી રીતે. બનાવશે આ ફોડા. સાચી વાત છે તમારી. હા બહુ નખરા હુજી ગયા છે હમણાંથી તો. હા હું તો છે ને કંટાળી ગઈ છું તમારા બાપથી. ક્યારેક તો એમ થાય કે તમને બેયને મૂકીને છે ને માર પિયર વઈ જાવ. ભલી શું હતું આમાં મારો શું વાંક છે? મેં તને કોઈ દી કાંઈ કીધું છે? તારી યારે હંધી વાતમાં હું સાથ પુરાવું છું કે નહીં? અને આમે તે રહી વાત મારા બાપાની તો આમ જો એનો સ્વભાવ એવો છે. અમે 2 ભાઈઓએ છે ને એને ગણવાના જ બંધ કરી દીધા છે. આ તો હું છે કે થોડી ઘણી જમીન આપણા હાથમાં છે તો એ જાવા હું દેવી એટલા સારું. નકર ન્યાય એને કોણ હાચવે એમ છે? નો મૂક્યાવી વૃદ્ધાશ્રમમાં એ પડ્યા રે. એ જે ઓલું આસુ ડોળું શાક ખાવા આપે ખાઈ લે. એ હાસું પણ આ તમારા બાપા છે ને એ જ લાયક ના છે. તો તમારા ભાભી યાર વાત કરી કે? ભાભી યારે હું કેવી રીતે વાત કરું? એ તમારા બાયુ વિશેની વાત છે. વાત કરવાય મારે જવાનું. આ તમારે તો કોઈ કામ જ નહીં કરવાના એમ ને? બધા કામ મારે જ કરવાના. ના કહી દો ને કે હું વધારાની છું એમ. અરે નક્કી તો કરી દીધું બાપા તને. હે આટલું બધું તો નક્કી કરી દીધું. આ તે મને કીધું તું કે તમે આવું કરજો ને તેવું કરજો, તોય તે તારા હાટું આટલું તો કર્યું ને. અરે માણાની કદર થવી જોઈએ. હા તારી માટે આટલું બધું કર્યું. સામે આલીને એમ તો નથી કહેતી કે વાહ ભાઈ વાહ તમે બહુ સારું કામ કર્યું. આજે તો તમે વખાણ કર્યા કે ન કર્યા પણ આજીવન વખાણ થાય ને એવું કામ તો કર્યું જ છે. એક વાત પૂછું? હા પૂછ. આ પછી બહુ આ મોટા ભાઈનું માયનું નથી ને એ પાછા એને બાયડીને બસાવવામાં આપણને હુળિયા સડાઈ દે. હા ના એમ તો હું નાનકો છું. હા એમ આગળ ગમે એમ ધોય હું એનો જ ભાઈ કહેવાવ કે નહીં? હંધી ખબર પડે તું તાર આમ જો ક્યાંય આંટી વીટીમાં નહીં આવું. અને જો એવું કંઈક લાગશે ને તો તરત સૌથી પહેલો હું સટકવામાં હોય. એટલે ચિંતા ન કરતી. આમ જો આપણે દખી થાય ને મેં બિચારા દખી જ થાય છે. લે બિચારા ક્યાંથી? હા તાર ઉધી બાપાને રોટલા મેં ખવડાવ્યા? ના એમ તો એણે ખવડાવ્યા હો. વાહ તમને બહુ દયા આવે નહીં બધી? તો દયા તો આવે જ ને. મારા મોટા ભાઈ છે અને આમે તે ગમે એમ તોય અમે 2 ભાઈઓ સહી ને અમારા મનમાં કઈ નાના જ નથી. હા તો બધું બાપુજીના હિસાબે થાય છે. બાકી હું તો કહું છું કે બાપુજી વ્યા જાય ને પછી તો અમારે છે ને એવું નક્કી કરી નાખવું છે કે આપણે બધા હારવાર રહેવા મળીએ. સારું જ છે, ફાયદો થાય. હા ઘરના કામકાજ ઓછા કરવા પડશે. તારે તે ને ભાભી તે. હા હો તો હું ભાભીને છે ને આમ બેન કરીને ફૂલ ચડાવતી જાય ને કામ કરાવતી જાય. હા તો બસ હા ઉતે કઈક મગજ વાપર નહીં.
આ મગજ તારું બીજી બધી વાતોમાં દોડાય છો તે એટલે તમ કેવા હું માગોસ કેવા એ જ માગું છું કે જો અમે નક્કી કર્યું છે હવે આગળ હું કરવું હું નહીં તારે ને ભાભીને જોવાનું છે. જો બગાડો તોય તમારું અને સુધારો તોય તમારું. અમારે કાંઈ લેવા દેવા નથી. અમે નક્કી કરીને કહી દીધું. હા ખાવું છે મારે તે પણ કેમ હાથ પગ મોઢું ધોઈ લઉં. આ થાયકો પાયકો આવ્યો પણ નીકળી વાતું સિવાય કઈ ધ્યાન નથી દેવા દેતી. લે હું હાથ પગ ધોઈને આવું. એ હા બાવજો એ હા ઉપર તો સાઈડ. હે ભગવાન હાલ હાલ બાપુજી ભૂખા છે ચાલ હા હા તો 32 જાતના ભોજન ને 33 જાતના શાક લાવ્યા બાપુ હાટું. લ્યો બાપુ હા લાય હા અમે તમારે હાટું ખાવાનું લાવ્યા જરા ને ખાઈ લેજો. બેહો બેહો બાપુ જરા બેહી લ્યો ઘડીક વાર તમે. બેહવું પડશે. બહુ ભૂખ લાગી ને બાપા? રહેવા તો નહીં હોય ને કા? ટાણું થાય તો ભૂખ તો લાગે જ ને. હા હવે ખાઈ લેજો અને શાંતિથી અહીં રહેજો. આ છે ને હું ઓલી બાળી ઓલી ખાટલી પડી છે હું નાખી દે એટલે તમારે હું કરવું હોય તો ઉપાધિ નહીં. તમે ચિંતા ન કરતા તમે. હા અને કાલથી છે ને હંધુય તમને વસ્તુ પણ આવી જાહે. હા એટલે એ તો હું સીધો મોકલી દે પછી તમારી આશે તમને જે ભાવે ને એ જ બનાવીને ખાઈ લેજો. હા. રોટલા બે ઘડી નાખજો યાર તમારી રીતે. આજે જો તમારા હાટું 32 જાતના ભોજન લાવીશું. હા લ્યો લ્યો ખોલો ખોલો. હા બેટા આ જે ખાટલાની જરૂર નથી. તમે ટાણે રોટલો. હા હાલ્યો ખાજો કેવું સારું છે ખાવાનું. આ શું કહેવાય? હું બનાવ્યું તે? જો હા છે ને આ બરફી આ તુરમન લાડુ આ મોહનથાળ આ અડદિયા પછી આ દાળ ભાત શાક રોટલી સંભારો પછી આ ખીર જે સારું લાગે ને એ તમને ખાઈ લ્યો આમાંથી. અરે બેટા આ હોવ તો ઠીક પણ તારી પાસેથી મને આવી આશા નહોતી. આને કરતાં ન લાવ્યો હોત ને તો હું ભૂખ્યો હોઈ જાત. પણ આવું તમે શું કામ મારી હારે કરો છો એ ખબર નથી પડતી. બાપા એમાં એવું હતું ને કે આજ અમારે 2 જણાને એકટાણું હતું હે એટલે રાંધવાય તો નહીં એટલે મેં કીધું હા તમે થાળીઓ હરખી ઉટકતા નથી ને એટલે આ કાકરા લાવ્યા એટલે આ ગહીન જરાક અને ઉટકો એમ હાટું સમજો જરાક. હા ખાતા તો 2 મોઢે આવડે પણ ખાઈને એની થાળી ઉટકવાની ખબર નથી પડતી આ ડોહાને. હા આને કરતાં ન લાવ્યો હોત ને મેં તમને કીધું એમ તો મને એટલું બધું દુઃખ ન થાય. પણ આ જોઈને તારા ઉપર મને હવે હું કેવું યો ને. હવે- ચાલુ કરી દીધી લવારી ડોહાઈ એની 2 અક્ષરની. હવે તમારે છે ને કાંઈ ઉપાધિ નહીં રહે. અમારે ધક્કોય ખાવાનો નહીં રહે. આ સીધું સામાન બધું મગાવી જ લીધું છે. આવે ને એવું અહીંયા નાખી જાય. આ મારો વારો છે ત્યારે હું નાખી દે ને દેવાનો વારો છે તે દેવો આપશે. હા આ છે રોટલા ઘડીને ખાજો ને કરજો જલસા. બીજું શું હોય? હા, જે મન થાય ને તમને એ તમ તાર બનાવીને તમે ખાઈ લેશો હો ને ઉપાધિ કરતા નહીં તમ તારે. જેટલા મરી મસાલા ઘટે ને એટલા અમને કહેશું તમ તારે અંધાઈ મરી મસાલા તમારો દીકરો તમને લઈ આવીને ઘરમાં નાખી દે હે. મને હવે કાંઈ ખાવાનું મન નહીં થાય કારણ કે તમે પકવાન જ એટલા બધા લાવ્યા છો ને આખી જિંદગી નહીં ખૂટે. હા તો હજી ઓછા લાવ્યા છીએ અને તમને બીજું કંઈ પણ ખાવાનું મન થયું હોય ને તમારા મનમાં તમ તારે સમજી લેશો. લ્યો ખવડાવું હાલી તમે ખવડાવો ને બાપુજીને એક બડકું તો ખવડાવો. ઈ લ્યો ખાઈ લે આ બરફી ખવડાવો તો એની રીતે ખરી. ખાઈ લે. અને આ થાળી છે ને તમે તાર પાછી દેવા ન રાખતા. હવે થાળી એક થાળીમાં હું થઈ જાય તમે જ રાખજો તમારે ખાવા થાય બરાબર. હા અને છે ને થાળીને હરખી ઉટકજો પાછી બાકી વાઈસ મારતા અને એવું હોય ને તમ તારે તો ઓલા પૈડા છે ને હમણાં તો ઘરે કામ કરવા વાળા મજૂર આવ્યા હા. અને આપણે થાળી ખાવા આપી હતી. એ હા. થાળીઓ છે એમને જ આ તો પડી એ છે. આપી દીધા ને બાપાને હા. 2-3 થાળી હોય તો કારક કાંઈ લાગશે હા નહીં. આપણે તો આમે તૂટી એમને પડી છે ઉકળે નાખવીને તૂટી જાય એના કરતા બાપો ભલે ને વાપરતા હવે આમે ગમે એમ તે આપણા બાપુ છે ને મને તો દયા આવે એમ તો એના ઉપર. હવે આ નેપકીને હું લઈ જાઉં ભલે ને એને મોઢું હા, એને લૂસવા થાય. મોઢું લ્યો બાપા, મોઢું હાંસવો લૂસવું હોય ને તો તમે. કામ આવી તમારે છે. મોઢું લૂસવા થાય. હાલો હવે આપણે જઈએ. બે હોન તમારા બાપુ ભેગા 5 મિનિટ આવ્યા તો બેહી જાવ ને હવે. હવે બાપુ તો નવીરા છે. અરે નરાધમો જરાક તો શરમ કરો. તારો બાપ શું અને બાપ હારી આવી મશ્કરી કરો છો ને કયા ભવે આ પાવમાંથી છૂટશો તમે. હે ડોહા અમે છે ને કઈ તારી મસ્તી નથી કરતા હો અને એમનો ટાઈમ એ નથી એવો. હા તો અમને દયા આવી ને અમે આવ્યા બાકી મરને ભૂખો મારા બાપનું શું જાય છે ક્યાં તું મારો હગો બાપ છો. અરે હવે રહેવા દે ને કોની પથ્થર અમે માથું ફોડશું હે? આ છે ને આ તમને શિખામણ દેવા આવ્યા કે આ છે ને ખાધા પછી થાળીઓ આમ લૂસાય. હા ઊભી થા આપણે વાત જ નહીં કરવી. તમારો ભાગ્યો હવે તો આ મરે ને તો સારું છે તમારો બાપ. હે ભગવાન વહુનો તો હગો બાપ નથી પણ જેનો હગો બાપ શું એને કાંઈ પડી નથી તો વહુને તો હું કહેવું મારે.
છે ભાભી? લે તમે અહીંયા હું હળી કરો છો? આવો અહીંયા બેહો. આવું લે કાંઈ હળ નથી કરતી. આ તો ઝાડવામાં ફળ થયું હોય ને તો હું કોઈ લઈ લઉં. આ તારા જેઠને બહુ ભાવે. હા મીઠું નાખીને ખાતા હોય એટલે. મારા જેઠને આવું આસો ડૂસો ખવડાવો તો એ બિચારા હારા ક્યાંથી થાય? હા તમે જમાયું શરીર. એ આમાં સારા થાય હાસુ કહું ને તો હાસુ વિટામિન આની અંદર જ મળે. ગળી ગયેલા છે હાઠીકડા જેવા, દેશી ઘી ખવડાવો. હા મને ખબર નથી પડતી કે હારું આ સપનું જોઉં છું કે હકીકત છે કે આજે મારી દેરાણી મારા ઘરના આંગણે આવી છે. આવીને તમને દર્શન દેવા આવી. આ કેટલા દીથી તમારું મોઢું નહીં જોયું હોય કા? તે ભૂલાઈ ગયું હશે. સાચી વાત છે. આ તારું મોઢું નથી જોયું ને તો મને ખાવું નતું ભાવતું. હારું એટલે જ હું આવી. લે હવે તું આ ક્યાં કામથી આવી એ તું મને કહી દે કે આ તમારી દેરાણીએ મારા ઘરમાં હું કામ પગલા પાવન કર્યા? હમણાંથી તો તમારા સસરાને ને હા તમારા બેને હારો પ્રેમ ઉભરાણો. લાડવા ખવડાવી આવ્યા તમે એને. હા હા હું તો બરફી ખવડાવી એવી, લાડવા, મોહનથાળ, સોન પાપડી હંધુય ખવડાવી એવી મારા હહરાને. બહુ સારું કહેવાય. હા તમે છે ને હાસું કહું ને તો આવું કોઈ હારે ન કરાય. એટલે મેં શું કર્યું વળી? હા તારા કરતા તો ઓછું જ કરું છું. રેવા દ્યો. સાંભળતી હતી હવારમાં હા હડકાયો કૂતરો હાવ હાવ કરતો ધોયડો આવે ને હંધુય સાંભળતી હતી. રહીશ તો આપણે બાજુ બાજુમાં જ ને. તે હું નાની છું, હું ગમે એમ કરું હાલે. તમે મોટા છો, આ સમાજમાં તમારે ઊભું રહેવાનું હોય. તમારે ને મારા ભાઈને હું નાક બતાડશો, હું મોઢું બતાડશો. અમે બે જણા તો નાનામાં કહેવાય છે કે છોકરા છે હાલ છે હાલ. હેતલી તને એક વાત કવેલી, હા આટલા વર્ષથી બાપુજીની સેવા મેં એકલી કરી છે. મારા વગર વાત નથી થતી. પેલી વાત તો ઈ લે હવે આ છોકરીને ખાલી આ મળીએ ને તો એને એમ થાય કે મને માર્યો. ખાવાનું થાય મન નહીં લાગે તમ તારે. હા પાડા જેવા છો, ક્યાંથી લાગે? અમારા ભાઈનું બિચારાકનું લોહી પી ગયા નકરું. મારા ધણીનું ખાવશું ને અને મારા ધણીનું લોહી પીવું ને એ તો મારો હક છે, મારો અધિકાર છે. પરણીને આવી સાર ફેરા ફરીને કોઈની જેમ ભાગીને નથી આવી એટલે એ તો કઈ ઉપાધિ નથી મારે. ભાગીને એટલે તમે કેવા હું માંગોસ? ના રે ના, હું કોઈને કઈ કહેવા નથી માંગતી. આ તો ખાલી વાત કરું છું પ્રસ્તાવિક. હું થોડી કઈ ભાગીને આવી છું. ના ના ના, હા મારો દેર તને ભગાડીને લાવ્યો કા? તું થોડી કઈ મારા દેરને ભગાડીને લાવી છો. બંધાને હું કામ ને મારું મોઢું ખોલાવે છો તો અત્યારે? તમારે આવું કઈ બોલવાની જરૂર નથી. તમારે તો અમુકલું હારું રહેવું જોવે, મારી મોટી બેનની જેમ રહેવું જોવે. એની જગ્યાએ આવું આવા અવળતરા વેણ બોલો, શરમ નથી થતી? ના રે ના. મોટા છો તોય મારે તમને શિખામણ દેવી પડસ. તું તો મારી નાની બેન છો અને મારી નાની બેનની જેમ જ રાખું છું. પણ આ તો હું હા જો આ હું લગ્ન કરીને કેટલા વર્ષથી આવી પરણીને આ ઘરમાં. તમે આટલા હું કાંદો વર્ષથી કાઢી બાપુજીની સેવા હું જ કરતી હતી. તો હવે તને એમ ન થાય કે આ મારી મોટી બેન જેવી મારી જેઠાણી છે એને હું પોરો આપું અને બાપુજીને હું સાચવું એમ? પણ નહીં, તને તો એવું થતું જ નથી. હું કરવા હસું? મેં કઈ બાપુજીને ઠેકો લઈ લીધો છે અને તમે એટલા વર્ષથી આવ્યા તો તમે હું કાંદો કાઢ લીધો ઈ કયો ને પેલા? તે ઠેકો મેં એક જ લીધો બાપુજીનો, હરો મારા એકનો જ છે. તમે મોટા છો, તમે પેલા આવ્યા. તમારા હંધાઈની હોવ નહીં, પેલા તમારા હસવવાના હોય. તો મોટા છે તો હું થઈ ગયું? પેલા આવ્યા તો હું ઢળવાનો આખી જિંદગી. ઈ તમારું તારા આવ્યા પેલા ઢળી લીધો મેં. ઈ બધું અને તે તો આવીને નોખા કરાવ્યા હંધાઈને. બાકી હંધાઈ કેવા ભેગા આરામથી રહેતા હતા તો બાપુજીનો પ્રશ્ન ન આવત. ભેગા હોત તો હજી બોલી લો. બોલવું તો ઘણું બધી છે પણ જે માણા હોય ને જેના બુદ્ધિ હોય ને એની પાસે બોલાય અને એને સમજાવાય. બુદ્ધિ વગર નાનો સમજાવીને બોલીને શું ફાયદો છે? કાંઈ ફાયદો નથી. તમે કેવા હું માંગો? સીધી રીતના કહેવો. હું તો કાંઈ કહેવા નથી માંગતી. સમજદાર હોય ને એ મારી વાતોથી સમજી જાય. આ પણ તમે તારામાં છે તો ને- ક્યાં બુદ્ધિ છે? તમે છે ને પહેલેથી તમારી ટેવ આ જલેબીના ઘૂસડાની જેમ વાતને ગોળ ગોળ ફેરવવાની. અને મારે કેવી ટેવ ખબર? આ ફાફડાની જેમ સીધી વાત જ કરવાની. સમજ્યા? એ વાત હાચી. હા જલેબીનું ગુસડું હારું મીઠું કેવું હોય નહીં અને ફાફડું કેવો ખારો ખારો હોય. બાકી બને તો સોનાના લોટમાંથી ને જ બે તો પણ રહેવા દો, તમારે કહેવાની જરૂર નથી. અને પહેલી વાત તો ઈ કે આ જલેબી છે ને ઈ સૈણાના લોટની ન બને, ઈ મેંદામાંથી બને. સમજ્યા? હે ભગવાન, એનામાં ચણાનો લોટે નાખી. તને ખબર છે ને જલેબીમાં નગરો મેંદામ ન બને. આવડે છે કોઈ દી બાપાની ઘેર બનાવી હોય તો ખબર હોય ને કે જલેબી કેમાંથી બને, મેંદા લોટમાંથી બને કે ચણાના લોટમાંથી બને. નહીં, જેવી વાતનું વતેસર કરતા તમારી આગળથી જ શીખે. હો બેહો, ખવડાવો મારા ભાઈને અરે આવા બે કાસા. આ તુંય ખાતી જા. આમે તને જરૂર છે. જો તારો શરીરે ઉતરી ગયો તમ તારે લે યાદ કરશે તમ તારે મને આમાં મીઠું નાખીને ખાજે અને વધારે ખાવા હોય ને
ઝાડવામાં છે તમ તારે તોડી લે. ઉપાધિ કરતી નહીં, પેટ ભરીને હમાય ખાશે. બોલ લીધું, ખાવ તમે. લ્યો, નો ખા તો કાંઈ નહીં, ઘેરે જા. મારી ઘરે એક ફ્રૂટ બચશે, બિચારા મારા ઘરવાળાને કાંઈક તો ગણ કરશે. આ ક્યાં ગયા છે? હા જો અંદર ઊભા લ્યો. જો આ બધું સીધો સામાન લાવ્યા છે. આ ગાડીમાં થેલો પડ્યો છે, તમે જરાક લઈ લો, ઉપડે અમને તમારથી. હા, અને બાકીનું બધું લખાયું છે. હા, એટલે એ ઓલો રમણી કયો આવીને તમને આપી જાય. પૈસા પૈસા કાંઈ દેતા નહીં. બાકી આમ તો અમે નક્કી કર્યું જ તું કે તમારા નામ ઉપર લઈને તમે પૈસા આપી દેવો, પણ હવે એટલી દયા ખાઈ છે કે પૈસા આપીને આવ્યા છે. અને બીજું હું કે હવે તમારું ઉપાધિ નહીં. હા હા છે, રોટલા ઘડી લેવો ને એટલે શું થાય ખબર છે? એ બાને તમારો થોડોક વખતે નીકળી જાય. ખોટું નવરા બેઠા હોય, હાવ બેઠા બેઠા અહીંયા માટા ફેરા કરવા, અને કરતાં એમાં થોડાક રેસા પૈસા રહો ને તો તમારો દી ટૂંકો થાય. સમજાણું? હું કહું, આજે આપણે આ જરાક એવું ઓવડી જેવું બનાવ્યું ને, આ બહુ મોટું છે. હા, થોડુંક કાપડ છે ને મારે જરૂર છે, તો થોડુંક કાપડ હું લઈ જાઉં અને અડધું કરી નાખી. આ ખોટે ખોટું અહીંયા પડ્યું છે. થોડું શું કામ? હા, આ બધું જ લઈ જા ને. આ ઉપર ઓલા રાડા પીડાઈ નાખી દેજે. આની શું જરૂર છે અહીંયા? એક બરાબર કામ છે. કરો ને, હા લુગડું જ નહીં પણ મેં કપડાં પહેર્યા છે ને એ લઈ દાવ એટલે તમારા મનને શાંતિ વળે કે મારા બાપાએ જે કાંઈ ભેગું કર્યું હતું ને એ અમે હાથ ભેગું કરી લીધું. ફૂંડા લગાડવા માંગે જુઓ. આ ગામમાં વાતો થાય ને આપણી એટલે હે છોકરાનું સારું નથી શીખતા. હા, કપડા વગેરે આટા અમારે લોકો આપણી વાતો કરે ઠેકડી ઉડાડે ને કે ભાઈ છોકરા બાપાને હાસવતા નહીં હોય. હા, એવો ઈરાદો છે એમનો. અને વળી પાછા વાતો કરશે મોટી મોટી હો, કે આમ રહેવાનું ને તેમ રહેવાનું. હવે ભાઈ તમને રાખીએ છીએ એટલું ઘણું જ છે. અને આમ પણ ગામ વાતો કોની કરે છે એ બધી મને ખબર છે. ગામને કામ શું છે? હે વાતો કરવા સિવાય કે કામ તો છે નહીં. મને તો કોઈ ફરક જ નથી પડતો. હા, ગામને જે કેવું હોય કે, અને આમે તે હું તો ગામને બધાને જોવ જ છું. હા, બધાય પોતાના મા બાપને કેમ હાંચવે છે ને શું કરે બધાની ખબર જ છે. આપણે આ તો હારા કહેવાય. હા, એની હાટો સીધો કર્યાનું તો લાવી દે છે. હા, અને અહીંયા રહેવા ઓરડી બનાવી દીધી. હવે આનથી છોકરા કેટલું ખાંસવે એ તો કહેતો. હા, ગામમાંથી ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં વ્યાજ ગયા છે. એ બાપાને કહેજો કે પાછા એની નોંધ લે, નકર એ નોંધ લેવાનું ચૂકી જતા હોય છે. હે ભગવાન, બસ આ દિવસ જોવા માટે જ મને જીવતો રાખ્યો. સાંભળે છે ભગવાન? હા, લાગતું નથી કે ભગવાન તમારી કોઈ વાતો સાંભળતા હોય છે. અને સાંભળશે ને તોય કહે હા કરમ જેવા કર્યા હોય ને ભોગવવા જ પડે ભાઈ સાહેબ. હો, અને એ એમ કઈ નહીરો થોડો છે, એને કઈ બીજું કામે નહીં હોય કે બાપાની વાત સાંભળે. હે હા, આપણે સાંભળીએ એટલું ઓછું છે કઈ તે એ સાંભળે. હા, મેં તે આપણા બાને તો ભરખી ગયા છે અને હવે આપણી વારી લેવાના હતા, પણ સારું થયું. હા, આપણી ઘેરે છોકરા સૈયા થયા નથી ને ત્યાં આને છે ને જુદા કાઢી મેલા, નકર તો આની નજર લાગી જાત ને તો હું તો કહું આપણે કોઈ દી સુખી ન થાત. હાચી વાત છે, 100%ની વાત હાચી કરી. હે હા, આપણે કહેવાય પાણી આવ્યા પેલા પાયલ બાંધી લીધી ને એટલે આપણે બે ભાઈ તો છે ને પાપમાંથી છૂટી જાવ, નકર આપણે આખી જિંદગી રીબાવાનું રહેતો. પણ છતાંય મને એમ થાય કે આ તમે તમારું ફળિયું ખોટું આપ્યું. હવે આમને કઢાય આમ બારા, આ ગામ બારા ઘણી બધી જગ્યા છે ત્યાં પડ્યા રે તાફોડા, પણ હવે તમને દયા આવતી હતી તો ભલે કરો, બીજું તું, બાકી હું તો ન જ રહેવા દઉં મારા ઘરમાં. તમને નહીં સમજાય એક કે નહીં સમજાય, તમે તમારા બાપને હેરાન કરો છો ને તો મને તો લાગે છે ને કે મારે આ વેણ બોલવા ન જોઈએ, પણ તમારા ઘરે કદાચ રજાય નહીં જન્મે. લ્યો, નિહાકા નાખવાના ચાલુ કરી દીધા. હવે જે માણા પોતાના દીકરાનું હારું ન ઈચ્છે એ હું હારો કેથી સુખી થવાનો હે, અને વળી પાછા આશા રાખે સુખની, મને આમ રાખો મને તેમ રાખો. હવે કંઈક હારા વિચાર કરો, હારા વિચાર કરો, સંતાનોનું સારું કરો. અમે અહીંયા તમારી હાટું પૈસા ભરી ભરીને આવ્યા અને તોય બે વેન ન થારા નીકળતા. 3,000 રૂપિયાનું પાણી કર્યું મેં, બોલ 3,000નું કરિયાણું છું. હા, હજી બીજું બિલ આવશે તારે ચૂકવવાનું તો બાકી. કદર છે આને? કદર છે? ના પાડતો તો કાની હાટું ન હોય તો કે ના ના તેલનો ડબ્બો લઈ લે ને ઓલું લઈ લે ને તે લઈ લે, લ્યો આપ્યું, શું થાય? પણ એક વાત યાદ રાખજો, તમે મારા શીખવાડાથી નથી શીખતા ને, સમય એક દિવસ જરૂર તમને શીખવાડશે. સમયનું ચક્ર ફેરવતા બહુ સારી રીતે આવડે છે અમને. હો, ફેરવી લઈશું અને જોઈ લેવું. સમય અમે લડવાનું છે ને લડી લેવું. હાલો હાલો, કામ પત્યું તો જઈ. મગજ મારી નહીં, ઓલું બાસ્કો લઈ જાવ. હાલો, ગાડીમાંથી ડિલિવરી કરું. ચાલો, ગાડીમાંથી મેલો એટલે લઈ લે એની રીતે.
ભગવાન, હવે આ છે ને લમણે હાથ દઈને બેહવાથી કાંઈ ફાયદો નથી. હવે કાંઈક કરો ને તો સારું છે. હવે શું કરવું તું જ કે? આજે તો ખાઈ લે, કાલ હું જમશું એના ઠેકાણા નથી. હા બધામાં નુકસાની ગઈ. આપણે તો હાવ કંગાળ થઈ ગયા. ક્યાંયથી આરો ન થાવ તો કઈ રીતે બધું ભેળું કરવું? હાસે બનાવવાના પણ ઘરમાં વેચશે? કાંઈ પડ્યું છે ઘરમાં? હા હાંજના 5 વાગ્યા. હા શું કહું ને તો ભૂખી એવી લાગી છે. અનાજનો એક દાણો ઘરમાં નથી. હું બનાવું ને હું ના બનાવું ને એ જ ખબર નથી પડતું. પાણી કેટલું પીવું પીને. કાલ બપોરે ઠેઠ જઈમાં હતા. જાણું છું, હંધી વાત જાણું છું. હા ચાયથી તાક ભેળો નથી થતો. પણ હવે હું કરવું ને એ તો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. હા હા ખબર નહીં આ સમયે પલટો કેવી રીતે માર્યો. નથી પાકમાં કાંઈ લેવાનું. હા બધું બળીને રાખ થઈ ગયું. માથે લેણું એટલું થઈ ગયું. હું કરું? શું કહેતી હતી તમને? આ દેવાભાઈને કહો ને એની પાસે કંઈક હોય તો આપણને આપે થોડા ઘણા. એને હું કહું? એ ક્યાંથી આપવાનો છે? એની હાલત આપણી જેવી થઈ ગઈ છે. આપણી કરતાંય બદતર થઈ ગઈ છે. એને ખાવા ખીચડી નથી. એ મને શું દેતો હતો? અમે બે ભાઈ આ વ્યાજે રૂપિયા ગોતવા જઈએ છીએ. પછી મળવાય જોઈને કાંઈક થોડા ઘણા રૂપિયા મળે તો ઘરમાં અનાજ કરિયાણું તો નાખી દઈ ને એવું હશે તો પછી બે ભેળા રહેવું. પણ કંઈક મેળ પડે તો થાય ને. ઘણા રહેવાની વાત ક્યાં કરો છો તમે? મારે ભેગું નથી રહેવું કોઈની. અને એવું લાગશે ને તો હું તમારા બાપુજીને ઘેરે વહી જાય. કેવી વાત કરસ તું? અટાણ લગી મારો સાથ આપ્યો અને અમારા કપરા સમયમાં તું તારા બાપાને ઘેરે વહી જાય મને મેલી? જો મેં છે ને આવો દી કોઈ દી ભાડ્યો નથી. તમને ખબર છે મારા બાપુજીની ઘરે સાહો જલાલી છે. અને અહીંયા રહીને શું છે? ભૂખા મરવું પડે છે. આ કાલ બપોરે ખાધું એ ખાધું. આજે હાંજ પડવા આવી આ 5 વાગ્યા તો એ કંઈ ખાવાનું ઠેકાણા નથી. ઘરમાં એક દાણા નથી. ખાવું એ હું ભૂખું કેટલું રહેવું પછી? પણ તું જ કે હું શું કરું? કેટલી મહેનત કરું છું ભેળું કરવાની, પણ થાવું જોઈએ ને. અને તું આવી રીતે હા મધવચ્ચે મને મેલીને જવાની વાત કરીશો તો મારે શું કરવું? અમારું કોણ પછી? તમારે જે કરવું હોય એ કરો. તમારું જેને જે થવું હોય ને એ થાય. બાકી જી આવજો ગમે એ જગ્યામાં ખાઈ આવજો તમે. બાકી હું તો વહી જવાની છે મારા બાપાને ઘેરે. આમ નામ કોણ ભૂખ્યું રહીને હેરાન થાય? હકે રહેવું ને ભૂખે મરવું એના જેવું છે અહીંયા તો પડ્યા રહીને. તો પણ છે તારી પાસે કોઈ રસ્તો તો બતાવી લે. મેં તો ઘણા રસ્તા ગોત્યા પણ ક્યાંયથી મેળ નથી પડતો. હા અમે બે ભાઈ કેટલી મહેનત કરી. ક્યાંક થોડાક પાસે પૈસા લઈ લઈ વ્યાજે કોક પાસેથી, પણ એ કોક આપવું તો જોઈએ ને. દાડીએ વહી જાવ બે ભાઈઓ. 300 રૂપિયા તો આવશે હાન થાય તો થોડું ઘણું તો ઘરમાંથી ખર્ચો નીકળશે. પણ એ તો કરવું નથી તમારે બેમાંથી એક કોઈ દાડીએ જવું નથી. નસીબદારના દીકરા રહ્યા ને એમ. અને ખબર છે કે વ્યાજે કોઈ તમને રૂપિયા આપવાનું છે નહીં. હંધાઈને ખબર છે કે તમારે ખેતરમાં નુકસાની ઉપર નુકસાની જ જાય છે. હંધોય પાક બળી જ જાય છે. અરે આ ગામમાં છે દાડીએ કોઈ રાખવું તો જોઈએ ને તો દાડી કરીએ, પણ એ કોઈ નથી રાખતું. હા તો કાંઈ નહીં રેજો એકલા ખોરડું વેસી રોડ ઉપર રહે અને ખાજો તમ તારે. આમે તમને કોઈ રૂપિયા તો નહીં આપે. કદાચ તમારું ઘર વેસાઈ જાય ને તમે એકલા રહો તમારે 3 વર્ષ ખાવાના થઈ જાય રૂપિયા. એટલે તું હા મને અધવશ્ય મેલીને વહી જાય એમ ને? તો શું કરું? તમારી ભેગી હું હેરાન થાવ એમ? તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે હું હેરાન થાવ તો હું તમારી ભેગી રહીને હું ભૂખી મારું. એના કરતાં મારા બાપુજીને ઘરે ના વહી જાવ. મારા બાપુજી હારો છોકરો ગોતીને પરણાવી દે મને. ઓહો, મને તો એમ હતું કે આ લગ્ન ગ્રંથિથી બંધાઈને પછી ઘરવાળી સુખ દુઃખમાં સાથ આપશે, પણ એવી નહોતી ખબર કે ઘરવાળી તો ખાલી સુખમાં જ સાથ આપશે અને દુઃખમાં સાથ છોડીને વહી જાય. કાંઈ વાંધો નહીં. હા કેટલા મહિના તમારી ભેગી તો પડીશું. કેટલા ટાઈમથી ભૂખીને તરસી રહું છું. પછી હું પણ થાકી જાઉં છું હવે. આ ઢળવા ને ખાવા બટકું નથી મળતું મને. કાંઈ વાંધો નહીં, તને જે સારું લાગે ને એ કરજે. બાકી જો હું મારી રીતે કંઈક થાય તો જોગવાઈ કરું છું, પછી તને જેમ સારું લાગે એમ કરજે. હા તો કરો. ઘરમાં જોગવાઈ કરીને જાવશો એમને એમ ન આવતા. સારું. મારા સેવા મરદ થઈને પાછા એમ કે હું જોગવાઈ થાય કરું. એના કરતાં બંગડી પહેરી લ્યો હાથમાં. અંધાય તે તારા રિપોર્ટને અંધું કરાવ્યું, પણ હું દરદ છે ને એ કાંઈ પકડાતું નથી. એ તો ઠીક, પણ આ નોટે ખૂટી ગયો છે. 2 દી થયા
તમે કહેતા હતા કે હું કાંઈક કરી પણ તમે કાંઈ ન કર્યું. હું કરી શકું આમાં? કિસ્મતે છે ને દગો આપી દીધો છે. જે વાડી આપણી પોતાની હતી ને, આજે એ વાડી વેચાઈ ગઈ. જે મકાનમાં આપણે રહેતા હતા ને, એ મકાન હવે આપણું પોતાનું નથી. છેલ્લા એક વરદીમાં તો આપણી પાસે જે કાંઈ પણ હતું ને, એ હંધુય હતું નહોતું થઈ ગયું. જો હું પ્રયત્ન કરું છું, આ ગામમાંથી કદાચ કોઈક દયા કરશે ને તો એખાદા ટક લોટનું તો થઈ જાય. પણ પછી મને નથી લાગતું કે હવે આપણે આગળ તારી કોઈ દવા પણ કરાવી શકીએ. તો તમે મને મરવા દેહો? નહીં, હું મારી જાતને વેચી નાખી પછી જે રૂપિયા આવશે ને એમાંથી તારો ઈલાજ કરાવી. એક વાત પૂછું? હા, આપણી હારે આવું બને છે, આનું કારણ હું જે સમજુ છું એ તમે સમજો છો? બની શકે, કારણ કે છેલ્લી વાર જ્યારે અમે બાપુજીની પાસે ગયા હતા ને, ત્યારે બાપુજીએ ઘણા નિહાળા નાખ્યા હતા. એ તો એમ પણ કહેતા હતા કે તમે મને આ ભાવમાં દુઃખી કરો છો ને, પણ જોજો હા તમે હાથ ભાવ સુધી દુઃખી ન થાવ ને તો કહેજો. મને લાગે છે કે હા કદાચ બાપુજીના નિહા હાથ તે આપણને નેડા છે. સોને, આ ખાલી દશા આપણા એકની નથી, મોટા ભાઈને ન્યાય આવું જ છે. એ તો બિચારા આપણા કરતાં વધારે ખરાબ પરિસ્થિતિમાં છે. જો મને લાગે છે કે આપણે જે કાંઈ પણ ખોટું કામ કર્યું છે ને, આંધું એનું પરિણામ ભગવાને વાળ્યું છે. હવે આમાંથી આપણને એક જ વ્યક્તિ બસાવી શકે, અને એ છે આપણા બાપા. સાચી વાત છે તમારી. એક દિના સમયે આપણે કેવી જાહો જલાલી હતી, આ ઘડીક વારમાં તો બધું રળાઈ ગયું. સપનું છે કે હકીકત એ જ નથી ખબર પડતી. આપણે બાપુજી હારે જે કાંઈ પણ કર્યું ને એ હંધુય ખોટું કર્યું. આવું નહોતું કરવું જોઈતું. અને ખાસ કરીને મેં તો બાપુજીને ન બોલવાના શબ્દો બોલીશું. ભગવાને એ જ સમયે મારા મોઢામાં કીડા કેમ ન પાડી દીધા? વધારે અપશબ્દો ન બોલ. આમ પણ જે થવાનું હતું ને એ હંધુય થઈ ચૂક્યું છે. હજી જો કદાચ આપણે બાપુજીના પગ પકડી લેવું ને, અને જો કદાચ એ દયા રાખીને માફ કરી દે ને, તો બની શકે કે હજી ભગવાન આપણને એક મોકો આપે. ભૂલી જાઓ, આ વસ્તુ તો ભૂલી જ જાઓ. કારણ કે બાપુજી આપણને કોઈ દી માફ નહીં કરે. આપણે એની હારે કાંઈ સારું નથી કર્યું તો એવું કરવાને આપણને માફ કરે. કહેવાય છે ને કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. આખરે ગમે એમ તોય એ બાપ છે આપણા, અને એની આગળ નમશું ને તો એ જ આપણા તારણહાર બનશે. જો તું ચિંતા ન કર, હું અટાણે જ મોટા ભાઈને મળવા જાઉં છું. અમે બે ભાઈઓ મળીને કંઈક નિર્ણય કરીએ. ત્યાં સુધી આરામ કરતું. જુઓ ભાઈ, હમણાં હાલત બહુ ખરાબ છે. હા શું કહું ને તો ઘેરે ખાવાના ફાંફા છે. હા તમે અટાણ લગી અમારી મદદ કરી છે, તો આ વખતે જે એકવાર મદદ કરી જો ને એવી તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ.
નિલેશભાઈ, મારી ઘરે તો દવાખાનું આવીને ઊભું છે. મારી પત્ની ઘણા સમયથી બીમાર છે, કોઈ રોગ પકડાતો નથી. મહેરબાની કરો ને, અમે છે ને બહુ જ જલ્દી તમારા અંધાઈ રૂપિયા પાછા આપી દેવું. બસ એકવાર રૂપિયાની મદદ કરો ને અમને. મારા ભાઈ, જે છોકરાઓ પોતાના મા બાપના નથી થયા ને હું એમને પૈસા આપીને હું પાપનો ભાગીદાર બનવા નથી માંગતો, એટલે મને માફ કરજો. જુઓ, આ થોડાક રૂપિયા આપો ને, ખાલી 2,000 બે ભાઈને આપો ને, તોય તમારો આભાર. હા, તમારા પૈસા અમે ચૂકવી દેવું. અત્યાર સુધી હું તમારા બાપાનું મોઢું જોઈને આપતો હતો, હવે એ કહે તો 2,000 હું 10,000 આપું. નિલેશભાઈ, આવું ન કરો ને. તમે તો અમારા માટે એકમાત્ર આધાર છો. હા, તમે ખરા સમયે હાથ જો લઈ લેવો તો અમારું શું થાય? અમારે તો મરવાના દી આવી ગયા છે નિલેશભાઈ. જો તમે કહેવો નહીં અંધું કરશું. તમે જ્યાં કહેવો ને ત્યાં કામે આવશું તમારી યારે. બસ અમને નાનકડી એમથી મદદ કરી આપો ને એકવાર. ના ના ભાઈ, જેવો જેવો વ્યવહાર હોય એ પ્રમાણે કામ થાય. તમે જેવો તમારા બાપા હાથે વ્યવહાર કર્યો, કાલ ઉઠીને મારા હાથે કરો દો, એટલે એ બને મારાથી નહીં બને. માફ કરજો મને. ચાલો તો હું રજા લેવું. મોટા ભાઈ, હવે તો નિલેશભાઈએ પણ હાથ ઊંચા કરી લીધા. હવે આપણું શું થશે? મારી પત્નીની હાલત બહુ જ ખરાબ છે મોટા ભાઈ. જાણું છું, હું તોય જાણું છું. તારી હાલત જેટલી ખરાબ છે ને એટલી જ મારી ખરાબ છે. હા, તારી ભાભીએ તો મને આવા કપડા સામે મૂકીને જવાની વાત કરી દીધી. જો હા, આપણા કરેલા છે ને આપણે ભોગવી છે. આપણે આપણા બાપા અરે કાંઈ સારું નથી કર્યું, બહુ હેરાન કર્યા છે એને. શું કહું ને, તો આજે મને બાપાના એ વેણ બહુ યાદ આવે છે. તેથી એણે જ કીધું તું ને કે બેટા જોજે હો, કંઈક સમયની ઠોકર લાગે અને કંઈક પાછો ન પડી જાય ને એનું ધ્યાન રાખજે. પણ એથી તો આપણું હંધું સારું હતું ને. વટમાં ને વટમાં ઘણું બધું હંભળાવીને આવતા રહ્યા હતા. પણ મોટા ભાઈ, આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, તો મને મારી ભૂલ સમજાઈ ગઈ. તારે બાપાનું એક એક વેણ આમ ધીરની જેમ વાગે છે. દેવા, હજી વખત હાથમાંથી વયો જાય ને એ પહેલાં બાપા પાસે જઈને માફી માગી લઈ. આપણે માફી માગવાને તો લાયક નથી. અરે આપણે તો કેવા સંતાનો સહી કે જેણે એના બાપને હા કાંટાની જેમ વેણ માર્યા. દેવા, હાલને ભાઈ, બહુ જીવ મૂંઝાય છે. બાપા પાસે જઈને મન હળવું કરી આવી. ભલે એ માફ ન કરે, પણ એકવાર એની સામે રડી લેવું છે. વિચાર તો મારો તે એવો જ છે. પણ તમને શું લાગે છે, આપણે જે કંઈ પણ કર્યું એ પછી એની સામે આંખથી આંખ કેવી રીતે મિલાવશું? વાત કેવી રીતે કરશું મોટા ભાઈ? નહીં મિલાવી શકીએ. ભલે બાપા માફ કરે કે ન કરે, પણ આ મનમાંથી એક રંજ નીકળી જાય. હાલ હાલ. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. બાપા, બાપુ, બોલો, કેમ? શું થયું મારા દીકરાઓને? હો, તમે તો કંઈક બોલો. બાપુ ઊભા થાવ અને વાત કરો જે થયું હોય એ.
અમે લોકો હવે કાંઈ બોલવાને લાયક નથી રહ્યા. બાપુ ભૂલ થઈ ગઈ છે અમારા લોકોની. અમે માફી માંગવા હારું આવ્યા છીએ તમારી પાસે. કેમ એવું તે શું થયું છે બાપુ સમયની થપાટ એવી વાગી ને કે અમે ક્યાંય ન રહ્યા. તમારો હાથ બહુ દુભાયો, મારી ખાવા ખીચડી ન રહી. બાપુ તમારા દીકરાઓને માફ કરી દો. હા દીકરાઓ, જ્યારે કુદરતની ઠોકર લાગે છે ને ત્યારે જ છોકરાઓને સમજાય છે કે માવતરની આતડી દુભાવે ને એ સંતાન આ ભાવમાં તો શું આગલા હાથ ભાવમાં પણ સુખી નથી થતા. સાચી વાત છે બાપુ તમારી, હા સાચી વાત છે. અમે તમને ન કહેવાના વહેણ કીધા અને તમને તમને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બાપુ તમને ઘરમાંથી જાકારો આપ્યો ને એ પછી અમારી પાસે કાંઈ નથી રહ્યું. ભગવાને પણ અમારા જીવનમાંથી ઘણી બધી વસ્તુનો જાકારો આપી દીધો. એ તો બેટા કુદરતનો ન્યાય છે કે તમે જેવું કરો એવું ભરો, બસ થોડો સમય લાગે છે. હા, અને એ સમયની થપાટે આજે ઘણું બધું અમને બતાવી દીધું. અમને એમ હતું ને કે અમે જ અંધું કરીએ છીએ, પણ જ્યારે અમને ખરા સમય જરૂર પડી ને ત્યારે સમજાણું કે કિંમત અમારી નહીં પણ તમારા નામની વધારે છે બાપુ. તો એવું સમજી બેઠા કે આ બધું અમારે લીધે હાલે છે, પણ અમને નહોતી ખબર કે અમારા બાપ વગર દુનિયામાં અમારું કાંઈ અસ્તિત્વ નથી. આ તો કુદરતે તમને થોડોક વહેલો તમાશો મારી દીધો. આ જો તમારી ફરજા થઈ હોત ને ત્યારે તમારી ફરજાઈ જો તમને થપાટ મારી હોત ને ત્યારે આશરો લેવા માટે આ તો મારો બાપ ન જીવતો હોત. બાપા બાપા હવે કાંઈ નથી બેઠું અમારી પાસે. બસ જે કાંઈ પણ છે ને એ અંધું હટાણે તમારી સામે છે. બસ દીકરા બસ, કાંઈ વધ્યું નથી એવું નહીં બોલ. ભલે કાંઈ ન વધ્યું હોય પણ આ તમારો બાપ હજી તમારા માટે જીવે છે. બાપુ અમને માફ કરી દેજો. અમે તમારી હારે કેટલું ખોટું કર્યું, કેટલા કડવા વેણ બોલ્યા, તમને ખાવામાં પણ પથ્થર આપ્યા, પાણા આપ્યા, ડોકા કાઢ્યા. તમારો એક ટકનો રોટલો પણ અમને ભારે પડતો તો બટકું રોટલો. આ અંધી સજા છે ને, આ શું કહું ને તો એની જ ભોગવીએ છીએ. શક્ય હોય ને બાપુ તો અમને માફ કરી દેજો. હા બાપુ, મેં પણ બહુ મોટી ભૂલ કરી છે. ત્યારે તમે મને કીધું પણ હતું કે આ જગ્યાએ તારો બાપ હોત તો, પણ નહીં, મેં તમારી એક વાત ન માની. બાપુ બને તો મને માફ કરી દેજો. બાપુ આ તમને પથરા ખવડાવ્યા ને તો આજે ઈશ્વરે પણ અમને એ જ કગાર ઉપર લાવીને ઊભા રાખી દીધા કે અમારી પાસે ખાવા ધાન પણ નથી. ભલે બેટા કાંઈ વાંધો નહીં, તમારી પાસે ટકનો ખાવા રોટલો નથી ને પણ આ તમારો બાપ હજી જીવે છે બેટા. હું મારા હાથે ઘડીને જ તમને રોટલા ખવડાવીશ અને એ પણ અહીંયા બેહારીને જ, જેથી કરીને તમને ખબર પડે કે મારા બાપને અહીંયા મેલી ગયા હતા તો અહીંયા બેઠો બેઠો એ કેટલો દુઃખી થતો હોય છે. અને થાળીમાં અનાજની બદલે પથરા પીરસી ગયો ત્યારે એ અહીંયા બેઠો બેઠો કેટલો દુઃખી થયો હોય છે.